અને અભિષેકભાઈને જે આપણે કહીએ કે એમનું સેશન શરૂ કરે. સૌથી પહેલા તો સરનો ખૂબ ખૂબ આભાર કે સરે મંજૂરી આપી કાર્યક્રમ માટે. શાળા પરિવારનો આભાર. કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં? હા કે ના? તો સરનો આભાર, શાળા પરિવારનો આભાર કે આ કાર્યક્રમ માટે મંજૂરી આપી. વધારે આપણે પ્રસ્તાવનામાં નથી જતા તો કાર્યક્રમની શરૂઆત કરીએ. આવો કાર્યક્રમ શું કામ કરીએ છીએ પહેલા તો એ જાણકારી આપીએ. તો હું પણ જ્યારે તમારી જેમ શાળામાં હતો ત્યારે મારી શાળામાં પણ 3 કલાકનો કાર્યક્રમ થયેલો, બપોરે 3 થી 6 નો. પણ હું આવો ઠોઠ વિદ્યાર્થી હતો એટલે હું આવો છેલ્લે બેઠો હતો, કારણ કે એવો ડર હોય કે આપણને કાંઈક શિક્ષક ઊભા કરીને પૂછે નહીં, એટલે આવો છેલ્લે બેઠો. પણ મેં ખાલી કાન ખોલીને સાંભળ્યું સ્વામીજીએ શું કીધેલું છે કે મારા શબ્દો શું છે? અગ્નિ છે. શું છે? અગ્નિ. આજે નહીં તો કાલે પ્રજ્વલિત થશે. જ્યારે તમારા જીવનમાં ભયંકર મુશ્કેલી આવશે ત્યારે પ્રજ્વલિત થશે અને તમને મુશ્કેલીમાંથી રસ્તો દેખાડશે. પછી હું કોલેજમાં આવ્યો. કોલેજમાં આવ્યો ત્યારે 8 વાર નાપાસ થયો. કેટલી વાર? 8 વાર. 8 વાર નાપાસ થયો ગણિતમાં. પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એવી 8 વાર નાપાસ થયો. અને 2.5 વર્ષ સુધી ખાલી નાપાસ જ થયો. હું પોતે એન્જિનિયર છું. 4 વર્ષમાંથી 2.5 વર્ષ નાપાસ થયો. ત્યારે મારી આમાં 2 જ રસ્તા હતા. કાં તો ભણવાનું છોડી દઉં, કાં 1.5 વર્ષમાં 48 વિષય પૂરા કરું. એ દિવસે મને યાદ આવ્યું કે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો 9 વર્ષ પછી, અને મેં સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચ્યું અને મારું આખું જીવન બદલાઈ ગયું. મને ખબર પડી કે જે સ્વામીજીએ વાત કીધેલી છે, જો એ વિદ્યાર્થીઓને ખબર પડી તો વિદ્યાર્થી કોઈ દિવસ જીવનનો નાપાસ ન થાય. તો એ કઈ વસ્તુ છે? તો સ્વામીજીએ કીધેલું છે કે જો કોઈ વ્યક્તિએ ખાલી 5 વિચાર પચાવ્યો, કેટલા? 5 વિચાર પચાવ્યો અને પોતાના જીવનમાં ઉતાર્યા હોય, તે વ્યક્તિ, જે વ્યક્તિએ દુનિયાના બધા પુસ્તકો વાંચી નાખ્યા છે એની કરતાં વધારે જ્ઞાન, વધારે બુદ્ધિ, વધારે આવડત મેળવી શકે. તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. કેટલી વસ્તુ શીખશું? 5. સૌથી પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું? તો આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. શું થાય? પોતાની જાત ઉપર વિશ્વાસ. શ્રદ્ધા એટલે દીકરીઓનું નામ ઘણી જગ્યાએ શ્રદ્ધા હોય તો શ્રદ્ધા એટલે વિશ્વાસ થાય, અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. તો સ્વામીજી કહે છે કે જીવનમાં સફળ બનવા માટે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. પોતાની જાત ઉપર વિશ્વાસ. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે જૂના ધર્મોએ કહ્યું છે કે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી નાસ્તિક છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? પોતાની જાતમાં શ્રદ્ધાની, આત્મશ્રદ્ધાની. સ્વામીજી હતા એ આખું ભારતનું પરિભ્રમણ કર્યું. ઇંગ્લેન્ડ ગયા, યુરોપ ગયા. ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજો, જેને 250 વર્ષ આપણી ઉપર રાજ કર્યું, એના દેશમાં ગયા. અમેરિકામાં ગયા. અમેરિકામાં જ્યાં તમારા જેટલા નાના નાના બાળકો હતા, 5 ભાઈઓ બહેનો, એને બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો બધા નાના નાના બાળકો હતા, તમારા જેટલા ભાઈ બહેનો, એ બધી આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ, અમે આ કામ કરી શકશું. સ્વામીજી ફરતા ફરતા ઇંગ્લેન્ડ ગયા. કાંઈ વાંધો નહીં, ભલે પડી ગયું. ફરતા ફરતા ઇંગ્લેન્ડ ગયા અને તમારી જેટલા નાના નાના 5 બાળકો, ભાઈઓ બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? તો ઇંગ્લેન્ડના જે અંગ્રેજો જે આપણી ઉપર રાજ કરતા હતા એને જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ. સ્વામીજી ભારતમાં આવ્યા. દીકરીઓ માટે તો શાળા જ નથી. મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ શાળા હતી, ભાઈઓ માટે શાળા હતી. તો 5 ભાઈઓને બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો કોઈ જવાબ ન આપી શક્યું. બધા નીચે જોવા માંડ્યા. શું કામ નીચે જોવા માંડ્યા? કારણ કે આપણે શું ગુમાવી દીધું છે? આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. શું ગુમાવી દીધું છે? આત્મશ્રદ્ધા. સ્વામીજી કહે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે આત્મશ્રદ્ધા ગુમાવી દીધી છે. તો સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. આ આત્મશ્રદ્ધા જો તમે મેળવી લો તો તમે દુનિયાને સર કરી શકો, વિજય બની શકો. તો આત્મશ્રદ્ધા. અત્યારે મેં તમને કીધું પણ કાર્યક્રમ હમણાં ઘડીકમાં પૂરો થઈ જશે, કલાકમાં. તમે બધા ઘરે વહી જશો, નાસ્તો કરશો, હોઈ જશો, કંઈ ભૂલી જશો. હું તમને એક વાર્તા કહું એટલે તમને આ વાર્તા આખી જિંદગી યાદ રહેશે. એક છોકરી, તેનો જન્મ થયો, એક દીકરીનો જન્મ થયો 19 ઓગસ્ટ 1950 ના દિવસે દક્ષિણ ભારતમાં. પહેલેથી દીકરી ભણવામાં હોશિયાર, પહેલો જ નંબર આવે. 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું, 11 ધોરણ એને અંગ્રેજી ભાષામાં કર્યું. કન્નડ ભાષામાં જ્યારે છોકરી ભણતી હતી ત્યારે એને ખબર પડી કે કન્નડ ભાષા બહુ મહાન ભાષા છે, એટલે એને જીવનમાં સૌથી પહેલો પ્રેમ કન્નડ ભાષા પ્રત્યે થયો. 11મું 12મું ધોરણ પૂરું થયું, 1968 નું વર્ષ હતું. 17-18 વર્ષની જ્યારે છોકરી થાય ત્યારે એના પપ્પાએ એક દિવસ એને પૂછ્યું કે તારે શું બનવું છે? તો એને શું કીધું કે મારે એન્જિનિયર બનવું છે. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. તેનો પપ્પા કે એન્જિનિયર થોડું બનાય, ડોક્ટર બની જાય, નર્સ બની જાય. એન્જિનિયર તો બનવા જાય, એન્જિનિયરમાં તો બધા છોકરા હોય, છોકરીઓ કોઈ હશે નહીં. એ કે ગમે થાય, મારે તો એન્જિનિયર જ બનવું છે. એનો પપ્પા કે આ છોકરી એમ નહીં માને. એના કાકા, મામા, ફૂઈ, ફુવા બધેને કીધું. એ બધે સમજાવવાની કોશિશ કરી કે તું સમજી જા,
તો ડોક્ટર બન, નર્સ બન, બીજું ગમે ફિઝિયોથેરાપિસ્ટ બન, પણ તું એન્જિનિયર ન બન. એ છોકરી કહે કે ગમે તે મારે તો એન્જિનિયર જ બનવું છે. હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ દી એમ ન માને. પછી એના પપ્પા કંટાળી જાય, પછી છેલ્લે એને ફોર્મ ભર્યું. પહેલેથી જ દીકરી ભણવામાં હોશિયાર હતી, પહેલા જ ધડાકે એડમિશન મળી ગયું. પહેલા જ ધડાકે એડમિશન મળી ગયું એટલે આચાર્યને મળવા ગયા અને હાથ જોડીને કીધું કે મારી એકની એક દીકરી છે, તમારે ધ્યાન રાખવાનું છે. આચાર્ય કીધું કે અમે અમારી રીતે જે કાંઈ મદદ થશે એ કરશું. આચાર્ય કીધું કે અમે તમારી દીકરીને એક રૂમ આપી દઈશું. કારણ કે પહેલી જ વાર કોઈક છોકરીએ પગ મેકેલો. પહેલો દિવસ હતો કોલેજનો અને એ છોકરીએ પગ રાખ્યો. એ રૂમની અંદર જે રૂમ એને આપેલો હતો, રૂમ હજી ધૂળ ધૂળ હતો, કાંઈ સાફે નહોતો કર્યો. એ બેન માટે રૂમ ખોલ્યો તો અંદર ધૂળ હતી. ભાઈ પટ્ટાવાળા આવ્યો ને હાવણી લઈને પોતું લઈને આવ્યો. પછી બેને હાવણીને પોતું લઈને જાતે પોતું કર્યું, બરાબર. અને સામાન રાખ્યો, બેલ પડ્યો, બરાબર, ઘંટ વાગ્યો એટલે પહેલો પીરિયડ ચાલુ થયો. પહેલો પીરિયડ ચાલુ થયો એટલે છોકરી જ્યારે ક્લાસમાં ગઈ તો બધા છોકરા હુરિયો બોલાવવા માંડ્યા. એ છોકરી તો નવી નવાઈની કોણ હાલ નીકળાઈ હતી, તો ઓલી કોણ છે ભણવા વાળી. એટલા બધા રાડ્યું પાડવા માંડ્યા. કોક પાછળથી ગાળો દેવા માંડ્યું, કોકે દુપટ્ટો ખેંચ્યો ને કોકે કાગળના ડૂચા માર્યા. આવું કર્યું. જેવી છોકરી બેસવા ગઈ ને તો કોકે પાણી ઢોળી દીધું, એટલે બેસી ન શકે. આવું 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી આવું 1 વર્ષ ચાલ્યું. કેટલા? 1 વર્ષ. એ છોકરી એક પણ શબ્દ ન બોલી. ત્યાં કાંઈ સુવિધા જ નહીં દીકરીઓ માટે. 1 વર્ષ પસાર થયું, જ્યારે પરિણામ આવ્યું ને, જ્યારે એ છોકરીએ દરવાજાની અંદરથી પગ મેક્યા ત્યારે બધા છોકરાઓને સલામ કરી કે હવે તને ગમે એટલી હેરાન કરી, બરાબર, તારી ઠેકડી ઉડાડી, મજાક કરી, ગમે એટલી મશ્કરી કરી, પણ તું કોઈ દિવસ હિંમત ન હારી. આજે હિંમત ન હારવું એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. કારણ કે આ બધા છોકરાએ હું કામ સલામ કરી? કારણ કે છોકરીનો આખી યુનિવર્સિટીમાં, કોલેજમાં નહીં, આખી યુનિવર્સિટીમાં પહેલો નંબર આવેલો. કયો નંબર આવેલો? પહેલો. અને પછી તો એ બધા છોકરા જેની ઠેકડી ઉડાડતા, મજાક ઉડાડતા, પછી છોકરા બધા એની પાસે દાખલો શીખવા જતા કે આ દાખલો મને શીખવાડ. પછી તે આખી જિંદગી એના મિત્ર બની જાય પાકા. પણ કહેવાનો મતલબ એમ છે કે જો તમે હિંમત હારી જશો તો જીવનમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકો. તમારે શું રાખવાની જરૂર છે? આત્મશ્રદ્ધા. શું રાખવાની જરૂર છે? આત્મશ્રદ્ધા. એ છોકરીને આત્મશ્રદ્ધા હતી એટલે એને આખા ભારત દેશનો ઇતિહાસ બદલી નાખ્યો. એ છોકરી ખાલી ત્યાં જ ન અટકી, પણ એને પછી IISc બેંગ્લોર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ બેંગ્લોરની અંદર એડમિશન લીધું અને અહીંયા કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લીધું. આજથી કેટલા વર્ષો પહેલા? 54 વર્ષ પહેલા, જ્યારે કોમ્પ્યુટર હોય કોઈને ખબર નથી. આ તો તમારી શાળામાં પણ સ્માર્ટ બોર્ડ ને કોમ્પ્યુટર છે, પણ 54 વર્ષ પહેલા જ્યારે સાયન્ટિસ્ટોને ખબર ન પડતી કોમ્પ્યુટર છે, ત્યારે એ છોકરીએ કોમ્પ્યુટર સાયન્સની અંદર એડમિશન લીધું અને એમાંથી બહાર પડી, બરાબર, ભણીને લગ્ન થયા. 26 વર્ષની ઉંમર હતી. એક દિવસ એનો પતિ એની પાસે આવે છે કે મેં આજે નોકરી મેકી દીધી. ત્યારે એ છોકરી એવું કહે છે, કાંઈ વાંધો નહીં, આપણી થાળીમાં એક રોટલી છે ને તો આપણે પ્રેમથી દઉં છું, આપણે કાંઈ પૈસા માટે પાગલ નથી થવું. એનો પતિ એમ કહે છે કે મારે એક કંપની ચાલુ કરવી છે. તેની પત્ની પૂછે કે પૈસા ક્યાંથી આવશે? ત્યારે એનો પતિ કહે છે કે આપણે લોન લેશું. ત્યારે છોકરી એવું કહે છે કે આપણે લોન લેવાની જરૂર નથી, હું તમને મદદ કરીશ. કારણ કે છોકરીનો કેવો સ્વભાવ હોય, છોકરા છોકરી બેને 10-10 રૂપિયા આપ્યા ને વાપરવા માટે, તો છોકરાને ભૂખ લાગી હતી 10-10 રૂપિયા વાપરી જાય. છોકરીને બહુ ભૂખ લાગી હતી 5 રૂપિયા તો વાપરે, 5 રૂપિયા બચાવે. એને એમ ખબર હોય કે કાલા જો પપ્પા ભાઈ પૈસા લેવાનું ભૂલાઈ જાય તો 5 રૂપિયા કામ લાગશે, એટલે છોકરી 1 રૂપિયા બચાવે. તો એ છોકરીએ નાનપણથી 10,250 રૂપિયા બચાવેલા 26 વર્ષની ઉંમર સુધીમાં. એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા. એમાંથી કંપની ચાલુ છે ને અત્યારે એ કંપની દુનિયાના 70 દેશોમાં કામ કરે છે. ખાલી ભારતમાં નહીં, દુનિયાના 70 દેશોમાં કામ કરે છે. 3,28,000 થી વધારે માણસો એમાં કામ કરે છે. ખાલી એટલું જ નહીં, 1996 ની અંદર એક સંસ્થાની સ્થાપના કરી, ઇન્ફોસિસ ફાઉન્ડેશન. આજે બેનની વાત કરું છું, અત્યારથી દાદી થઈ ગયા 74 વર્ષના, બરાબર, જે છોકરીએ શરૂઆત કરેલી નાનપણથી, અત્યારે દાદી થઈ જાય. એનું નામ છે સુધા મૂર્તિ. સાહિત્ય તમે જ્યારે સાંભળ્યું છે, તમારા સાહેબે કીધું છે, બરાબર, આજે તમને વિસ્તૃત માહિતી મળી છે. તો 1996 ની અંદર એને એક સ્થાપના કરી સંસ્થાની, એનું નામ છે ઇન્ફોસિસ ફાઉન્ડેશન. ઇન્ફોસિસ ફાઉન્ડેશન કેની માટે કામ કરે છે? ઇન્ફોસિસ ફાઉન્ડેશન ત્યારે શાળા પાસે મકાન ન હોય, બરાબર, ઓરડા ન હોય, વર્ગખંડ ન હોય, બહેનો દીકરીઓ માટે ટોયલેટની સુવિધા ન હોય, પીવાના પાણીની સુવિધા ન હોય, રેસ્ટરૂમ ન હોય, કેન્ટીનની સુવિધા ન હોય, બરાબર, તો આ બધી પુસ્તકાલય ન હોય, વર્ગખંડ ન હોય, કે પછી આવો હોલ ન હોય, તો આ બધી સુવિધા ઇન્ફોસિસ ફાઉન્ડેશન પૂરું પાડે છે. માની લો કે કાંઈ ભૂકંપ આવી ગયો, શાળા પડી ગઈ, ત્યારે પણ ઇન્ફોસિસ ફાઉન્ડેશન સુવિધા પૂરી પાડે. કે પછી રાહત કાર્ય હોય, બરાબર, કે પછી પૂર આવી ગયું ભયંકર, બધી જગ્યાએ વરસાદ જ છે, બીમારી ફાટવાની હોય ને ત્યારે પણ એ લોકો સૌથી પહેલા પહોંચી જાય. ભારત સરકાર હજી પહોંચે એની પહેલા ઇન્ફોસિસ ફાઉન્ડેશન પહોંચી જાય. તો ભારત સરકારે ઇન્ફોસિસ ફાઉન્ડેશન સુધા મૂર્તિને 2006 ની સાલમાં પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. કેનો એવોર્ડ આપ્યો? પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. ધ્રુપકા શાળાનું નામ ઘડીએ ન્યૂઝપેપરમાં આવતું હતું, બરાબર. આજે પણ શાળાનું નામ આવેલું છે કે કોક સર છે એટલે કાંઈક એવોર્ડ મળેલો છે, બરાબર, એવું છે ને. તો ધ્રુપકા શાળાનું નામ ઘણી બધી વાર આવેલું. મને તો ખબર જ નથી આ શાળા ક્યાં આવેલી છે. થોડું તો પૂછતા આવી ગયું. એવું કીધું કે આ શાળા આટલું સારું કામ કરે છે તો અહીંયા સ્વામીજીનો વિચાર પહોંચાડવો જ જોઈએ.
તો તમે કાંઈક સારું કામ કરો એટલે તમને ઇનામ મળે, બરાબર. તમે ડાયટ જિલ્લા કક્ષાનો રમતોત્સવ હો તો તમે ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડની સ્પર્ધા છે તે એમાં તમને મેડલ મળે કે નહીં? હા કે ના? તો આખા ભારત દેશમાં જો સારું કામ કરે તો ભારત સરકારે તમને એવોર્ડ આપે. ચોથો સૌથી મોટો એવોર્ડ છે પદ્મશ્રી, ત્રીજો સૌથી મોટો એવોર્ડ છે પદ્મભૂષણ, બીજો સૌથી મોટો એવોર્ડ છે પદ્મવિભૂષણ અને સૌથી મોટો એવોર્ડ છે ભારત રત્ન. તો આ બેનને 2006 ની સાલમાં પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો. 2023 ની સાલમાં ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં એ બેનને પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો. મેં તમને કીધું એમ કે અત્યારે પણ એ શિક્ષક તરીકે કાર્ય કરે છે, બરાબર. બેંગ્લોર યુનિવર્સિટીની અંદર ભણાવે છે. 74 વર્ષના દાદીજી જ્યાં ફ્રીમાં ભણાવે છે. શું કામ? કારણ કે શી પેવડ ધ ગોલ્ડન રોડ ફોર ધ વિમેન્સ ઓફ ઇન્ડિયા. એણે ભારતની નારીઓ માટે, દીકરીઓ માટે એક સોનેરી રસ્તો તૈયાર કર્યો કે જેની ઉપર ચાલીને તમે પોતાનું જીવન સુધારી શકો છો. તો આને શું કહેવાય? આત્મશ્રદ્ધા કહેવાય. શું કહેવાય? આત્મશ્રદ્ધા. આખી દુનિયા વિપરીત. સ્વામીજી શું કીધેલું છે કે આખી દુનિયા તમારી સામે ઊભી છે તલવાર લઈને, બરાબર. તમારા મા બાપ, ભાઈ બહેન, મિત્ર, વાલી, શિક્ષક, બહેનપણી, હું શિક્ષક છું, હું તમારી સામે ઊભો, હું તમારો વિરોધ કરતો, બરાબર. તો પણ જો તમને તમારી જાત ઉપર શ્રદ્ધા હોય કે હું કરી જ શકીશ, મને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે, તો તમે સફળ થશો. તમને દુનિયામાં કોઈ તાકાત રોકી નહીં શકે સફળ થતા. એની માટે શું જોઈએ? આત્મશ્રદ્ધા જોઈએ. શું જોઈએ? આત્મશ્રદ્ધા, પોતાની જાત ઉપર વિશ્વાસ. આ બેન ખાલી ન્યાજ ન અટક્યા, એને 30 જેટલા પુસ્તકો લખેલા છે, એમાંથી 16 જેટલા પુસ્તકો તો મેં વાંચેલા છે અને બધા ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર, બરાબર. 1 લાખથી વધારે નકલ વેચાયેલી હોય ને એને ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર કહેવાય. ખાલી એટલું જ નહીં, પણ એને 60,000 પુસ્તકાલયો ખોલ્યા. કેટલા? 60,000. હું 11 વર્ષથી કામ કરું છું ને આ 152મો કાર્યક્રમ છે. 11 વર્ષથી. તો 60,000 પુસ્તકાલય ખોલવા ને એની માટે 60 જન્મો છે, સમજાણું? તો એ બધા 60,000 પુસ્તકાલય ખાલી કન્નડ ભાષામાં ખોલ્યા કર્ણાટકની અંદર. તો એ કેટલું હાઈ લેવલે કામ થતું છે. તમે વિચાર તો કરો, ખાલી કલ્પના કરો ને. કારણ કે હું આટલા વર્ષોથી દોડું છું ને ત્યારે માંડ 152 ત્યાં સમજાણું. તો એ બેને તો કેટલું જોરદાર કામ કર્યું છે, બરાબર. ખાલી એટલું જ નહીં, દેવીદાસી માટે જે કાર્ય કરેલું છે એને તો ભારતીય સંસ્કૃતિમાં એક સોનેરી પાનું જોડી દીધું. પણ એ તમે તમારી રીતે વાંચજો. બહેનોને હું ખાસ વિનંતી કરું કે મહાશ્વેતા નામનું જે પુસ્તક છે એ વાંચજો, તો તમને જીવનમાં ઘણી બધી પ્રેરણા મળશે. તો આ થઈ આત્મશ્રદ્ધા. શું થઈ? આત્મશ્રદ્ધા, પોતાની જાત ઉપર વિશ્વાસ. સફળતા મેળવી હોય તો પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે જીવનમાં કોઈ પણ બાબતથી ડરવું નહીં. સ્વામીજી કહે છે કે સ્વામીજી જ્યારે અંત સમયમાં સ્વામીજીને આ કાર્યક્રમ કરીએ છીએ, બરાબર. 1984 ની સાલમાં ઇન્દિરા ગાંધી હતા. એને આખા ભારત દેશનો ઇતિહાસ જોયો અને એને નક્કી કર્યું કે એવો કયો વ્યક્તિ છે કે એવા કેવા ચરિત્ર છે કે જેને આપણે ભારત દેશની યુવા પેઢી માટે આદર્શ તરીકે ગણી શકીએ. તો તમે બધા ગામડામાં રહ્યો છો, રાતે આકાશ જોવો છો કોઈ દી? આકાશમાં તારા દેખાય છે? એ તો લાઇટ પોલ્યુશન, બરાબર. પ્રકાશ હોય ને એનું પોલ્યુશન હોય. શહેરમાં તમને તારા જ ન દેખાય. શું કામ? તમે બધી સ્ટ્રીટ લાઇટ નાખી દે, જ્યાં તમને તારા જ ન દેખાય. પણ ગામડામાં રહેવાના ઘણા બધા ફાયદા છે. એક તો ઘોંઘાટ ઓછો હોય, ધૂળ ઓછી ઉડતી હોય, પ્રકાશ એટલે તમને ઓછો આવતો હોય, એટલે તમે રાતે તારા જોઈ શકો. રાતે તારો જોયેલો છે ને બધાય? ખરતો તારો જોયેલો હોય. તે ખરતો તારો કેટલી સેકન્ડ માટે ખરે? 1-2 સેકન્ડ માટે કે 1-2 કલાક માટે? હજી તમે આમ જો તો ખરી જાય કે નહીં? તો ઇન્દિરા ગાંધીએ જોયું કે ભારત દેશના આખા 5000 વર્ષના ઇતિહાસમાં નજર કરીએ તો જેને અલ્પ આયુની અંદર હાવ નાની ઉંમરમાં પ્રચંડ કાર્ય કરેલું હોય તો એવો એક જ વ્યક્તિ છે સ્વામી વિવેકાનંદ. 39 વર્ષ 5 મહિના અને 24 દિવસના અલ્પ જીવનની અંદર જેણે ભગીરથ કાર્ય કર્યું, બરાબર. એ સ્વામી વિવેકાનંદ. એટલે સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કરેલો છે. સ્વામી વિવેકાનંદનો જે જન્મદિવસ છે 12 જાન્યુઆરી, બરાબર. અત્યારે માર્ચ મહિનો ચાલુ થઈ ગયો આજથી. તો 2 મહિના પહેલા 12 જાન્યુઆરી આવી છે. તો તમારા સર એને તમે બધા ઉજવણી કરી દેશે, બરાબર. તો સ્વામીજીનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે હું કામ ઉજવવામાં આવે? કારણ કે 39 વર્ષ ખાલી 40 વર્ષ નહીં, 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ સ્વામીજીનો છેલ્લો સમય હતો, બરાબર. ત્યારે એ ભયંકર બીમાર હતા. તેના બધા શિષ્યો રોવા માંડ્યા કે સ્વામીજી અમને બહુ દુઃખ થાય છે. ત્યારે સ્વામીજી અચાનક ઉભા થયા ખાટલામાંથી અને કીધું કે તમે રો છો શું કામ? મેં જે કાર્ય કર્યું છે એ 1500 વર્ષ ચાલશે. કેટલા? 1500 વર્ષ. આ કયો સમય છે કે જ્યારે મોબાઈલ નહોતો, લેપટોપ નહોતું, કોમ્પ્યુટર નહોતું, એક પત્ર લોકો તો અહીંથી પત્ર અમેરિકા ફક્ત 4 મહિના લાગે. કેટલા? એ સમયે સ્વામીજી વીજળી ગતિથી કાર્ય કરેલું છે, કરતા તારાની સ્પીડથી, બરાબર. તો આટલી વીજળી ગતિથી કાર્ય કરેલું હોય એ તમે સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચો ત્યારે ખબર પડે, બરાબર. હું તો એક સામાન્ય વ્યક્તિ છું, પણ સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચશો તો સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચવાથી શું થાય? તો સૂતો માણસ જાગી જાય, જાગેલો વ્યક્તિ ઊભો થઈ જાય, ઊભેલો વ્યક્તિ ચાલવા માંડે, ચાલતો વ્યક્તિ દોડવા માંડે, બરાબર. તો આટલી શક્તિ છે. તો નિર્ભયતા. સ્વામીજીનો જન્મ છે એ 12 જાન્યુઆરી 1863 ના દિવસે થયેલો. એ દિવસે મકર સંક્રાંતિ હતી.
19મી સદી હતી. દર 100 વર્ષે મકર સંક્રાંતિ એક દિવસ પાછળ જાય. અત્યારે આપણે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવીએ, ઉત્તરાયણ. તો ત્યારે 12 જાન્યુઆરી હતી ત્યારે મકર સંક્રાંતિ હતી, બરાબર. પછી 20મી સદીમાં આપણે 13 જાન્યુઆરી ઉજવતા. અત્યારે 21મી સદી આવી ગઈ તો આપણે 14 જાન્યુઆરી ઉજવીએ છીએ. તો સવારે 6 માં થોડીક મિનિટની વાર હતી ત્યારે સ્વામીજીનો જન્મ થયો. આ જે સ્વામીજીનો ફોટો છે એ ન્યુયોર્કમાં પડાવેલો છે. આજે ફોટો તો દેખાય છે બધા. આ જે ફોટો છે સ્વામીજીએ ન્યુયોર્કમાં પડાવેલો. ત્યાં ભગીની મંડળ હતું, સિસ્ટર્સ ક્લબ ઇંગ્લિશમાં. બધી બહેનો હતી, 7000 બહેનો હતી. એ બધે વિનંતી કરી કે સ્વામીજી તમે આટલા મહાન વ્યક્તિ છો તો તમે તમારી માં વિશે બોલો. તો સ્વામીજી ઊભા થયા અને સ્વામીજીએ કીધું કે મારી માં બહુ ભવ્ય અને મહાન વ્યક્તિ છે, બરાબર. કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કારણ કે સ્વામીજી કહે છે કે મારા જન્મ માટે મારા મમ્મીએ કેટલા બધા વર્ષોથી તપ, ત્યાગ, તપસ્યા કેટલું બધું કર્યું. જાગરણ કર્યા, ઉપવાસ કર્યા, વ્રત કર્યા. બધી બહેનો પણ વ્રત કરતી હશે, જીવંતિકાનું વ્રત ને ફૂલકાત્રી વ્રત ને વ્રત દીકરો એ બધું કરો છો ને, એ બધા વ્રત ને પૂર્ણ આ બધું કરો છો શું કામ? એની પાછળનો જવાબ તમને સ્વામીજીના જીવન ચરિત્રમાંથી મળે. સ્વામીજી કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારથી હું જોઉં છું કેટલા બધા દિવસો તો મારી મમ્મીને ખાવાનું ન મળે. કારણ કે મારી મમ્મી હોતી છેલ્લે ખાય, પહેલા બધીને જમાડી લે પછી છેલ્લે ખાય. મારી મમ્મીએ મારા જન્મ માટે કેટલા બધા વર્ષો સુધી તપસ્યા કરી. કાશીમાં એના ફૂઈ રહેતા હતા, બરાબર. એમના મમ્મીનું નામ છે ભુવનેશ્વરી દેવી, એના પપ્પાનું નામ છે વિશ્વનાથ દત્ત. એના પપ્પા હતા એ બહુ મોટા વકીલ હતા, આખા ભારતમાં એનું નામ હતું. કોઈ પણ બહુ મોટો કેસ હોય ને એ લડવા માટે એના પપ્પાને જ બોલાવે. તેના મમ્મી હતા ને એના જીવનમાં આપણે કેવું હોય કે તમે બધા નાના નાના હોય ત્યાં તમારી મમ્મી તમે બહુ તોફાન કરો તો તમને વાર્તા સાંભળવા બહુ ડરાવે છે કે હુઈ જા બાગડો આવશે, કે હુઈ જા છોકરી બાગડો આવશે. કે નહીં, બાગડો એટલે બાએ ઘડેલો, એવું કે હોય નહીં સમજાણું. બાએ પોતે ઘડેલો હોય એને બાગડો કહેવાય. પણ એના મમ્મી હતા ને એને જીવનમાં કોઈ દિવસ ભૂતની વાર્તા ન કીધેલી, ડરાવવાની વાર્તા ન કીધેલી. મહાભારત અને રામાયણની જ વાર્તા કીધેલી. 7 વર્ષની ઉંમરમાં તો નરેન્દ્ર, સ્વામીજીનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત. તો નરેન્દ્ર તો આખું રામાયણ ને મહાભારત મોઢે હતું. તમે કહો કે આ કડકડાટ બોલી જાય, બરાબર. 7 વર્ષની ઉંમર એટલે બીજા ધોરણમાં આવ્યા ને ત્યારની વાત છે, બરાબર. તમે બધા તો 5 થી 8 વાળા છો. તો નિર્ભયતાની આપણે વાત કરીએ છીએ, બીજો મુદ્દો છે, બરાબર. તો સ્વામીજી હતા એકવાર ધ્યાનમાં બેઠા હતા. તમારા 3જા ધોરણની કલ્ચરની ચોપડી છે ને એમાં પાઠ હતો, નાનો નરેન, બરાબર. તો એકવાર સ્વામીજી ધ્યાનમાં બેઠા હતા. અચાનક એવો સાપ આવે છે. સાપ આવે છે એટલે એના બધા ભાઈબંધને હરિની બધા ભાઈબંધો બધા ડરી જાય છે અને એ બધા નીચે ભાગે છે. એના મમ્મી પપ્પાને બોલાય આવે. એના મમ્મી પપ્પા આવે એ પણ ડરી જાય છે. તો થોડીક વારમાં સાપ ત્યાંથી ચાલ્યો જાય છે. આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. એકવાર ઝાડવા ઉપર ઊંડા માથે લટકતા હતા. આ પાઠી આવે છે, બરાબર, ગુજરાતીની ચોપડીમાં. એક દાદા હોય પણ એ પાઠ છે અધૂરો છે, આજુબાજુનો આખો પાઠ છે, બરાબર. કારણ કે ચોપડીમાં એક લિમિટેશન હોય, અમુક પાનામાં ચોપડી પૂરી કરવાની, નકર તો વિદ્યાર્થીઓને કંટાળો આવે. આટલી જાડી ચોપડી થઈ તે વિદ્યાર્થી વાંચતા ન હોય તો બહુ મોટી ચોપડી થઈ જાય તો વિદ્યાર્થી વાંચી ન શકે. તો નરેન્દ્રનાથ હતા ઝાડવા ઉપર ઊંધા માથે લટકતા હતા. ઊંધા માથે લટકતા હતા ને તો એના બધા એક દાદા હતી આવ્યા અને કીધું કે એ નરેન્દ્ર હેઠ ઉતરી જા, ઝાડવા ઉપર ભૂત રહી છે. શું રહે છે? ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહી છે. તો નરેન્દ્ર પેઠા ઉતરી જાય. એને જીવનમાં કોઈ ભૂત વિશે ન આવડેલું. હું કામ? કારણ કે એના મમ્મી હતા એને કોઈ ભૂતની વાર્તા જ ન કીધેલી. એને નગરી મહાભારત રામાયણની જ વાર્તા કીધેલી. સ્વામીજી ઉપર એટલે કે નરેન્દ્રનાથ ઉપર તો રામાયણની એટલી બધી અસર હતી કે એકવાર એના મમ્મી હનુમાનજીની વાર્તા કહેતા હતા ને તો નરેન્દ્રનાથ હતા એ હનુમાનજીની વાર્તા સાંભળી સીધા ઘરેથી ભાગી ગયા. સવારે ભાગી ગયા, સમજાણું. તો રાતે 12 વાગે પાછા આવ્યા. એના મમ્મી કહે તું ક્યાં વયો જતો? મેં તને કેટલો પૂછ્યો. ત્યારે નરેન્દ્રનાથે કીધું હું તો હનુમાનજીને ગોતવા ગયો હતો. એ હું કેલના જંગલમાં ગયો હતો. મેં આખો દી રાહ જોઈ હનુમાનજી, પણ હનુમાનજી આવ્યા નહીં. પછી રોવા મળ્યા, બરાબર. આટલી બધી પ્રચંડ શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે મને આજે હનુમાનજી મળશે જ. આપણને એવી શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી એટલે આપણે કોઈ દિવસ નરેન્દ્રનાથ કે વિવેકાનંદ બની નથી શકતા. તો સ્વામીજી કહે છે કે નરેન્દ્રનાથ કહે છે કે હનુમાનજીને મળવા જોઈએ. ત્યારે એના મમ્મી એવું કહે છે કે હનુમાનજી તો રામ ભગવાનના કામ કરવા માટે ગયા છે. આટલી પ્રચંડ શ્રદ્ધા હતી, બરાબર. સ્વામીજી નાનપણથી જ તે સૌથી પહેલી વાર જ્યારે નરેન્દ્રનાથ દત્ત રામકૃષ્ણ દેવને મળ્યા ત્યારે રામકૃષ્ણ દેવે પૂછ્યું કે તારા નિશાન કેનું છે, બરાબર. સ્વામીજીને બહુ નજીકથી ફોટો જોયો તો આ એક નિશાન છે, બરાબર. તો સ્વામીજી એટલે કીધું કે હું જ્યારે નાનો હતો ત્યારે પગથિયા ઉપરથી પડી ગયો હતો. પડી ગયો ત્યારે મને ભયંકર લોહી નીકળ્યું હતું, કેટલું બધું લોહી નીકળ્યું હતું. ત્યારે રામકૃષ્ણ દેવ કહેશે કે જો આ એ પડી ન ગયો હોત ને તે પૃથ્વીના 2 કટકા કરી નાખત. આટલી બધી પ્રચંડ શક્તિ હતી સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ વિશે કહેતા રામકૃષ્ણ દેવ કે ત્યારે કેશવચંદ્ર સેનનું આખા ભારતમાં નામ હતું, આખા ભારતમાં ઇંગ્લેન્ડમાં. તો રામકૃષ્ણ દેવ અહીંયા બેઠેલા હોય, બરાબર, પલોઠી વાળીને એમ કહે કે કેશવચંદ્ર સેન છે નહીં તો દીવો છે, પણ નરેન્દ્રનાથ તો સૂર્ય છે. ત્યારે નરેન્દ્રનાથને કોઈ ઓળખતું નહીં, સ્વામી વિવેકાનંદને કોઈ ઓળખતું નહીં. તો નરેન્દ્રનાથ કહેતા કે તમારે આવી પ્રશંસા ન કરવી. પણ
આગળ જતા સ્વામી વિવેકાનંદ કહે છે કે મારા જે ગુરુએ જે વાક્ય કીધેલું છે હોય 100% સાચું છે. તો સ્વામી વિવેકાનંદ પાસે 18 શક્તિ હતી. કેટલી? 18. કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય ને સફળ થવા માટે ખાલી એક શક્તિ જોઈએ, પણ નરેન્દ્રનાથ પાસે 18 શક્તિઓ હતી. તો નિર્ભયતા, સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં, બરાબર. તો ઊંધા માથે લટકતા હતા. એ દાદાએ વાત, દાદાએ કીધું કે બ્રહ્મ રાક્ષસ તારી ડોક મોડી નાખશે. હવે એના મમ્મીએ કોઈ દિવસ ભૂતની વાર્તા ન કીધેલી, એટલે નરેન્દ્રએ આમો પ્રશ્ન પૂછ્યો, ભૂત બ્રહ્મ રાક્ષસ ઈ વળી કેવું હોય, એ હું ખાય છે, એ કેવા કપડા પહેરે છે, એ ક્યાં રહે છે, મારે મળવું છે, મળાવો. હવે દાદા નરેન્દ્ર ડરાવે તો દાદા ડરી જાય કે આને નહીં કીધું, અંધળ દાદા ભાગી જાય. દાદા જેવા ભાગી જાય એટલે નરેન્દ્ર ઝાડો ઉપર ચડીને હિંચકા ખાવા મળ્યા. તો જેવા આ ઝાડો ઉપર હિંચકા ખાવા મળ્યા તેના બધા ભાઈબંધ હતા એ રાડ્યું પડાવ કે એ નરેન્દ્ર હેઠું ઉતરી જાય, ઝાડો ઉપર ભૂત રહી છે. ત્યારે નરેન્દ્રએ કીધું કે ઝાડો ઉપર ભૂત કઈ રહેતું નથી. હું નાનો હતો ત્યારથી આ ઝાડો ઉપર હિંચકા ખાઉં છું, આજ સુધી મેં કાંઈ જીવનમાં જોયું નથી. આ ઘટના ઉપરથી સ્વામીજી કહે છે કે ક્યાંક કોકે લખેલું હોય, છાપામાં કંઈક લખેલું હોય, કોક કે બરાબર એટલે માની લો, ચકાસો. શું કરો? ચકાસો. આપણે કોઈ દિવસ ચકાસતા નથી. અત્યારે તમે 1 મહિના પછી માર્ચ મહિનો ચાલુ થઈ ગયો, એપ્રિલ મહિનો છે, એપ્રિલ મહિનામાં તમારી પરીક્ષા આવશે કે નહીં? વાર્ષિક પરીક્ષા છે. વાર્ષિક પરીક્ષા તમે આપશો, કેની પરીક્ષા છે? માહિતીની પરીક્ષા છે. કેની? માહિતીની. તમે કાંઈક પુસ્તક વાંચ્યું, એમાંથી તમને થોડુંક યાદ રહ્યું, એમાંથી તમે થોડુંક લખ્યું, શિક્ષકો પેપર તપાસશે અને તમને પરિણામ મળશે. એ તમારી માહિતી છે. સ્વામીજી કહે છે કે તમે 1 થી 8 ધોરણમાં કેટલા બધા વિષય ભણી ગયા, ગણિતમાં કેટલું બધું ભણી ગયા, વિજ્ઞાનમાં કેટલું બધું ભણી ગયા, પણ તમને બધું ભૂલાઈ જાય છે. એની પાછળનું કારણ શું? કારણ કે જે તમે માહિતી ગ્રહણ કરી એને તમે જ્ઞાનમાં પરિવર્તન નથી કરતા. શું નથી કરતા? જ્ઞાનમાં પરિવર્તન નથી કરતા. સ્વામીજી કહે છે કે જો પુસ્તકોમાંથી જ્ઞાન મળતું હોય ને તો આ દુનિયાના મહાન પુસ્તકાલયો છે બધા ઋષિમુનિ બની જવા, પણ એવું થતું નથી. જ્ઞાન તમને ક્યારે મળે? જ્યારે તમે માહિતીની ચકાસણી કરો, અને ચકાસણી તમે ક્યારે કરી શકો? જ્યારે તમે નીડર હો ત્યારે. ડરપોક માણસ કોઈ દિવસ ચકાસણી ન કરી શકે. અને નિર્ભયતા, જીવનમાં કોઈ દિવસ ડરવાનું નહીં. તો આ જે ફોટો છે એ ન્યુયોર્કનો છે, જ્યાં ભગીની મંડળ હતું. એને કીધું કે સ્વામીજી તમે તમારા મમ્મી વિશે કહો, તો મેં તમને એમના મમ્મી વિશે થોડીક માહિતી આપી. બરાબર, સમયની અવધિ ઓછી છે એટલે હું થોડીક સ્પીડમાં જઈશ. તો સ્વામીજીને એક બહેનને સ્વામીજી કહે છે કે શું કહે છે કે અરે સિંહો ઊભા થવા ને અમે ઘેટા છે એવા બ્રહ્મને ખંખીરી નાખો. તો આજથી 120 વર્ષ પહેલા એક બેન પાછળ બેઠા હતા, એ ઊભા થયા, આયાની ત્યાં 120 વર્ષ પહેલા બરાબર ન્યુયોર્કમાં. એ ઊભા થયા અને એણે કીધું કે સ્વામીજી તમને એવું નથી લાગતું કે તમે બધાને બ્રહ્મમાં નાખો છો? ત્યારે સ્વામીજીએ કીધું કે હું કોઈને બ્રહ્મમાં નાખતો નથી, તમે બધા તો પહેલેથી જ બ્રહ્મમાં જીવો છો, હું તો તમને બ્રહ્મમાંથી દૂર કરવાની કોશિશ કરું, કાઢવાની કોશિશ કરું. ત્યારે સ્વામીજી એક વાર્તા કહે છે, સાંભળી છે વાર્તા? તો સ્વામીજી કહે છે કે એક સિંહણ હતી, એને નદીની ઓલી બાજુ જવું હતું. સિંહણના પેટમાં સિંહનું બચ્ચું હતું. સિંહણ જેવી કૂદકો મારીને ઓલી બાજુ જવા ગઈ તો એના પેટમાંથી સિંહનું બચ્ચું બહાર આવી ગયું, સિંહણ એને મરી ગઈ. આ બાજુથી ઘેટાનું ટોળું આવતું હતું. ઘેટા હોય એ શું કરે? ઘાસ ખાય ને, હાકે ના, અને બે કરે ને. તો આ જે સિંહનું બચ્ચું છે ને ઘેટાના ટોળાને એને ભેગું થઈ ગયું અને એ રીતે ઘાસ ખાવા માંડ્યું, બે કરવા માંડ્યું. એકવાર કેવું થયું, 5-10 વર્ષ પછી એક સિંહ આવ્યો શિકાર કરવા. એને જોયું કે લે ઘેટું અને ઘાસ ખાય છે અને બે કરે છે. એને કીધું આવ્યો બોલો કે બે કારણ કે 10 વર્ષ સુધી ખાલી બે જ કર્યું હોય, એમને કે બીજું આવડતું ન હોય. એટલે કીધું લે આ કેવો મળે? આને હું કહું છું કે તું સિંહ છો, આ બે કરે છે. એ કીધું જો તું સિંહ છો તો કે બે કારણ કે એને જિંદગીમાં બે કરવા છે કાંઈ કર્યું જ ન હોય. એને કીધું કે આને કાંઈ એમ વિશ્વાસ નહીં આવે. એને તળાવ પાસે લીધા, કારણ કે પહેલા તો તળાવ ચોખ્ખા હતા, ત્યારે તો બધા ગટરના પાણી મળી જાય, અંદર ગામડા હોય છે, પણ ત્યારે તો તળાવ ચોખ્ખા હતા, ત્યારની વાત છે. એને કીધું તારું મોટું મારું મોટું બે હરખું છે. ઓલે જિંદગીમાં કદી વિચારેલું જ નહીં કે સિંહ છે. એને પહેલી વાર જીવનમાં ખબર પડી કે સિંહ છે, સમજણું? ત્યારે એને ખબર પડી કે આજે વાત કરી છે સાચી છે. પછી ઓલે કીધું આજનું 3 વાર, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર. 7 વાર 3 પડે ત્યારે એને ખબર પડી કે હું સિંહ છું. તો કહેવાનો મતલબ એમ છે કે તમે બધા ભૂલી ગયા છો કે તમે બધા સિંહ છો. કેવા છો? સિંહ છો, સમજાણું? તો સ્વામીજી કહે છે કે તમે બધા ઘેટા બની ગયા છો. હું તો તમને યાદ દેવડાવ્યો કે તમે બધા સિંહ છો. કેવા છો? સિંહ છો. સ્વામીજી તમને કયું સંબોધન કરે છે? અમૃતસ્ય પુત્ર. શું કહે છે? અમૃતસ્ય પુત્ર. સ્વામીજી તમને કહે છે કે તમે અમૃતના સંતાન છો, અક્ષય સુખના અધિકારી છો, દિવ્ય છો, નિત્ય છો, ધન્ય છો, તમારી શ્રેષ્ઠ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. તમે આ માનવા માંડો તો તમે મહાન બનશો. તમે આખો દી હલકા વિચારો કર્યા કરો છો, બરાબર, તો તમે જીવનમાં કોઈ દિવસ પ્રગતિ નહીં કરી શકો. તમે માનો કે તમે અમૃતના સંતાન છો તો તમે મહાન કાર્ય કરી શકશો. તો સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. તો આ ઘટના એની ઉપરથી છે. હજી એક ઘટના છે. સ્વામીજી આમ હાથ રાખીને ઊભા છે, એની પાછળની આખી વાર્તા છે. સ્વામીજી વારાણસીમાં હતા. વારાણસી અયોધ્યા મંદિર પાસે આવેલું છે. અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બન્યું ને હમણાં 22 તારીખે, તો ત્યાં રામ ભગવાન છે. તો વારાણસીમાં આટલા મોટા વાંદરા હોય, સમજાણું? અમદાવાદના વડોદરા હોય તો નાના વાંદરા હોય, વારાણસીમાં આટલા મોટા વાંદરા હોય. તો શેર ભવાની માતાના મંદિરે જતા હતા.
મંદિરે જઈને પાછા આવતા ને તેની પાછળ વાંદરા પડ્યા. શું પડ્યા? વાંદરા. એક જ રસ્તો હતો આવવાનો જોવાનો, એક બાજુ વંડી હતી ને એક બાજુ તળાવ હતું. એક જ રસ્તેથી મંદિરમાં જઈ શકાય. મંદિરે દર્શન કરીને પાછા આવતા ને તો વાંદરા પડ્યા. સ્વામીજીએ પાછળ જોયું, જીવનમાં કદી ડરતા નહીં, પણ વાંદરા આવે ત્યારે શું કરવું એ ખબર નહોતી એને. તો એ ઝડપથી ચાલવા માંડ્યા. પછી એ ઝડપથી ચાલવા માંડ્યા તો વાંદરા ઝડપથી ચાલવા માંડ્યા. સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા. સમજણો? તો એક દાદા હતા 90 વર્ષના, 80 ઈ સાધુ જ હતા, ઈ યાદ રહેતા વારાણસી. એને ખબર હતી કે આ વાંદરા શું કરે. એને રાડ પાડી સ્વામીજીને કે સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ્સ. સમજણો? ઉભા રહ્યો અને દુષ્ટોનો સામનો કરો. પછી સ્વામીજી પાછળ ફરીને આવી રીતે ઉભા રહ્યા. આ ફોટો છે ને એ રીતે. અને બધા વાંદરાની આંખમાં હાથ નાખીને જોયું તો બધા વાંદરા ગુમ થઈ ગયા. શું થઈ ગયું? બધા વાંદરા ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ભાગવાનું નથી, પણ એનો સામનો કરવાનો. શું કરવાનું છે? સામનો કરવાનો છે. આપણે બધા શું કરીએ? આપણે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક, સમાજ વિદ્યામાં ઓછા માર્ક કે હિન્દી ગુજરાતીમાં ઓછા માર્ક, તો આપણે રોવા માંડીએ. શિક્ષક તમને થોડુંક ખીજાય એટલે તમારું મોઢું આટલું ઊંચું થઈ જાય કે આ શિક્ષક ખીજાય કે આ તો આપણે ભણવું હતું હા કરી દઈએ. સમજાણું? હું બધે શિક્ષક તો બધા ખબર બે છોકરા લાખો ગણે બીજી પરીક્ષામાં નાપાસ થઈ ગયો. આ સાહેબ તો નકામા છે. સમજાણું? પણ એવું ન હોય. આ દુનિયામાં બે જ એવા વ્યક્તિ છે, યાદ રાખજો. આ દુનિયામાં બે જ એવા વ્યક્તિ છે જે તમારી પ્રગતિમાં મહાન પાયારૂપ છે. કોણ છે? એક તો હોતી તમારા માતા પિતા, જેને તમને જન્મ આપ્યો, બીજો શિક્ષક. બરાબર? શિક્ષક હોય ને એ બહારથી કઠણ હોય, એ તમને બે લાફે મારી દે. સમજાણું? શું કામ? કારણ કે એ તમારી પ્રગતિ ચાહે છે. બરાબર? એને દિલમાં એસિડ ફળકતું હોય કે આ દીકરો કે દીકરી નાપાસ થાય છે, એ પ્રગતિ કેમ કરતા નથી, એટલે તમને લાફો મારતો. એ કઈ આતંકવાદી નથી. ટીચર ઇઝ નોટ અ ટેરરિસ્ટ. બધા આ મારો પોતાનો ડાયલોગ છે. સમજાણું? કે શિક્ષક આતંકવાદી નથી. તમે બધા જે રીતે શિક્ષકને ચિત્રી મારો છો ને એવું નથી. શિક્ષક તો બહુ મહાન વ્યક્તિ છે, પણ એ તમને એમ ન ખબર પડે. શિક્ષક તમારી સાથે બેઠા હોય, ખાતા હોય, જમતા હોય, બરાબર, 5-6 કલાક તમારી રહે, એટલે તમારા દિમાગમાં એમ થાય કે શિક્ષક તો હાવ સામાન્ય હોય. તમને બહુ ખબર પડે. સમજાણું? તમારા મનમાં એવું છાપ હોય, પણ એવું નથી. ટીચર ઇઝ અ ગ્રેટ પર્સનાલિટી. બરાબર? ટીચર હોય ને એ એનું બધે ધ્યાન હોય. તમારું પગલું હોય ને છે આડું ઓળું થાય તો એને ખબર પડી જાય શિક્ષકને કે આજે આ છોકરો કે છોકરી બીમાર છે, કાંઈ ઘરે માથાકૂટ થઈ છે, એના મમ્મી ખીજાણા છે, પપ્પા ખીજાણા, બધી ખબર હોય, પણ એ બોલે નહીં. જ્યારે તમે એકલા હોય ત્યારે તમને પૂછે કેમ છે બેન, સારું છે ને, કેમ છે ભાઈ, સારું છે ને, પૂછે. શું કામ? કારણ કે શિક્ષકના દિલમાં અગ્નિ છે કેની? લાગણીની. બરાબર? એ તમારી કદર કરે છે, એટલા માટે તમને પૂછે છે, અને એટલા માટે તમને લાફો મારે છે. એટલા માટે નહીં કે તમારે બદલો લેવાનો. સમજાણું? પણ આજે તમને ખબર ન હોય, તમારી ઉંમર નાની છે, એટલે નિર્ભય બનો. બરાબર? જીવનમાં કોઈ દિવસ ડરો નહીં. સ્વામીજી ફરતા ફરતા એકવાર કાશ્મીરમાં ગયા. બરાબર? કાશ્મીરમાં ગયા. સ્વામીજી આખા કાશ્મીર ઉત્તર ભારતમાં આવેલું છે, ટોચ ઉપર. બરાબર? કન્યાકુમારી દક્ષિણમાં છે. તો ત્યાં આખો ભારતનું પરિભ્રમણ કરીને પહોંચ્યા તો સામેથી વાઘ આવતો હતો. જંગલનો વિસ્તાર હતો. એક ઝાડવું હતું, ત્યાં બેસી ગયા અને સ્વામીજીએ પ્રાર્થના કરી કે હે ભગવાન, વાઘે ભૂખ્યો છે ને મને ભૂખ લાગી છે. બરાબર? તો હું તમને વિનંતી કરું કે વાઘ ભલે મને ખાઈ જતો. સ્વામીજી ત્યાં બેસી રહ્યા. થોડીક વારમાં વાઘ આવે ને વાઘ સ્વામીજીને સૂંઘીને વહી ગયો. આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનો કોઈ દિવસ ડરતા નહીં. અને સ્વામીજી એવું શું કામ કીધું કે તમે જેમ વાઘ ભલે મને ખાઈ જાય, કારણ કે સ્વામીજી આખા ભારતમાં ફર્યા, કેટલા બધા રાજાને મળ્યા, કેટલા બધા રજવાડાને મળ્યા. બધાને કીધું કે તમે દીકરીઓ માટે શાળા ચાલુ કરો, પણ દીકરીઓ માટે કોઈ શિક્ષણ કે શાળા ચાલુ કરવા તૈયાર નહીં. બરાબર? કોઈ દીકરી પણ કે કોઈ બહેનો પણ દીકરીઓ માટે શાળા ચાલુ કરવા તૈયાર નહીં. કારણ કે પછી સ્વામીજી કંટાળીને બીજા દેશમાંથી એક બેનને લઈને આવ્યો. કોઈ કહી શકે એ બેનનું નામ શું? બરાબર? કોઈ બહેનો દીકરીઓ પુસ્તકો વાંચેલા, બીજા દેશમાંથી કયા બેનને લઈને આવ્યા દીકરીઓની શાળા ચાલુ કરવા માટે? એડ્રેસ શું આપવાનો? બોસપાડા લેન, કલકત્તા. ત્યાં કોણે શાળા ચાલુ કરી? સામાન્ય જ્ઞાનનો જવાબ છે. કોઈ ભાઈઓમાંથી? બોલો બોલો. ભલે ખોટું પડે, હમણાં તો કીધું ડરો નહીં. આનો કઈ વાંધો નહીં, હું જ કહી દઉં. માર્ગરેટ એલિઝાબેથ નોબેલ. બરાબર? સિસ્ટર નિવેદિતા. ભારતનું નામ એનું સિસ્ટર નિવેદિતા. કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. અચ્છા, પવન વધારે છે ને એટલે પડી જાય છે, પણ એ સારું છે. બરાબર? પવન હોવો જોઈએ તો જીવનમાં આગળ વધી શકે. સમજાણું? તો સિસ્ટર નિવેદિતા સ્વામીજી થી એટલા બધા પ્રભાવિત થઈ ગયા, અને એની પાછળ સ્વામીજી કારણ એ આપે છે કે સિસ્ટર નિવેદિતા એટલે કે માર્ગરેટ એલિઝાબેથ નોબેલ બીજા દેશમાંથી આપણા દેશમાં શું કામ કરવા આવ્યા? એની પાછળનું કારણ છે કે કેવો દેશ છે? શક્તિશાળી દેશ છે. કેવો દેશ છે? શક્તિશાળી દેશ છે. બરાબર? માયકાનો દેશ નથી. સ્વામીજી શું કહે છે કે હું એટલો મહાન હુકમ બન્યો કારણ કે મારા મમ્મી એટલા બધા ઉપવાસ વ્રત તપ કર્યા હતા, અને એટલા માટે હું આર્યપુત્ર છું. શું છું? આર્યપુત્ર છું.
સ્વામીજી કહે છે કે કોઈ પણ દીકરી હોય બરાબર કે સ્ત્રી હોય એટલા બધા વ્રત કરે તો એના પેટમાંથી જે બાળક જન્મે એનો શું કહેવાય? આર્યપુત્ર કહેવાય. શું કહેવાય? આર્યપુત્ર. એ મહાન હોય, માયકાંગલો ન હોય, એને એક લાફો મારથી હેઠો ન પડી જાય, અંદરનો એ ઊભો રહે, ટટ્ટાર હોય, મજબૂત હોય, શક્તિશાળી હોય, બરાબર. આટલા માટે આપણા દેશનું સૌથી જૂનું નામ શું છે? આર્યાવર્ત છે. શું નામ છે? આર્યાવર્ત છે. અને આપણા દેશમાં કોઈ પણ બાળક જન્મે એને શું કહેવાય? આર્યપુત્ર. કોઈ પણ દીકરી જન્મે એને શું કહેવાય? આર્યપુત્રી કહેવાય. તો નિર્ભયતા, જીવનમાં કોઈ દિવસ ડરવાનું નહીં. એકવાર સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે એકવાર ભાષણમાં કીધું, વક્તવ્યમાં કીધું કે જેને ઈશ્વર દર્શન કરેલા હોય ને એ જીવનમાં કોઈ દિવસ ડરે નહીં. તો એક સભામાં ભરવાડે હતા. ભરવાડને અમેરિકામાં કાઉબોયઝ કહેવાય. કાઉબોય શું કરે? એના હાથમાં બંદૂક હોય, માથે ગોળ ટોપી હોય, હોલબૂટ પહેરવાના, ઘોડો લઈને આખા ગામમાં ફરતા હોય. એ બધા કાઉબોયઝ હતા ને નક્કી કર્યું કે સ્વામીજીને આપણા ગામડામાં બોલાવીએ અને એની પરીક્ષા કરીએ કે હકીકતમાં ડરપોક છે કે શક્તિશાળી છે. સ્વામીજીને પોતાના ગામડામાં બોલાવ્યા. કીધું કે ઓ સ્વામીજી, યુ કમ ટુ અવર વિલેજ એન્ડ ગીવ ધ લેક્ચર ઓન ધ હિન્દુઇઝમ. અમારા ગામડામાં આવો ને કે હિન્દુ ધર્મ ઉપર વક્તવ્ય આપો. સ્વામીજી એના ગામડામાં ગયા અને એક ટીપડું હતું, ટીપડા ઉપર ઊભા રાખી દીધા અને કીધું કે બોલવા માંડો. સ્વામીજી જેવા ટીપડા પાસે જઈને બોલવા માંડ્યા, બરાબર. ટીપડા ઉપર ઊભા રહીને બોલવા માંડ્યા. એ બધા કાઉબોય જતા એ દૂર વહી ગયા અને બધાના હાથમાં બંદૂક હતી. સ્વામીજીએ વક્તવ્ય આપવાનું ચાલુ કર્યું કે બધા બંદૂકમાંથી ગોળીઓ છોડવા માંડ્યા. અમુક ગોળીઓ કાન પાસેથી પસાર થાય, માથા ઉપરથી પસાર થાય, હાથ પાસેથી પસાર થાય. હું 1 કલાક ચાલ્યું. એ લોકોમાં બધી ગોળી ખાલી થઈ ગઈ. સ્વામીજીનું વક્તવ્ય પૂરું થયું એટલે બધા કાઉબોય આવ્યા અને બધા તાળીઓ વગાડવા કે ધીસ જેન્ટલમેન ઇઝ સ્પીકિંગ ટ્રુ વર્ડ્સ. આ જે વ્યક્તિ બોલે છે સાચું બોલે છે, ખોટું નથી. તમે વીર પુરુષ છો, યુ આર વેરી ગ્રેટ જેન્ટલમેન, બરાબર. તમે કાયર નથી. એટલે આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં ડરતા નહીં. એટલા માટે મેં તમને કીધું કે સ્વામીજીનો જ્યારે અંત સમય હતો ત્યારે સ્વામીજીએ કીધું કે તમે ડરો છો શું કામ? મેં 1500 વર્ષ ચાલે એટલું કાર્ય કરેલું છે. અને પછી એને એક બીજા શિષ્ય પૂછ્યું કે સ્વામીજી, જો કોઈ છેલ્લો સંદેશ હોય આખા ભારત દેશને તમે આપવા માંગતો હો એ કયો સંદેશ છે? તો સ્વામીજીએ ખાલી 2 શબ્દ કીધા, નિર્ભય બનો. તો સ્વામીજીએ કીધું કે જો ભગવાન મને ફરીથી નવું શરીર આપે તો આખા ભારતમાં પરિભ્રમણ કરીને ખાલી એક જ સંદેશ આપો, નિર્ભય બનો. જીવનમાં કોઈ પણ બાબતથી ડરો નહીં. જ્યારે તમે જીવનમાં ડરો છો ત્યારે જીવનમાં તમે પ્રગતિ કરી શકતા નથી. એટલે આપણે પહેલી વસ્તુ શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો. ગમે એટલી તકલીફ આવે, આંખમાંથી લોહીના આંસુ પડી જાય તો તે જીવનમાં કોઈ દિવસ હિંમત નથી હારવાની. બીજી વસ્તુ નિર્ભયતા. ડરવાનું નથી. અત્યારે જો 4:45 વાગ્યા છે, બરાબર. એની જો સવારે 4:45 તમને બોલાવો ને, આ ઝાડવાનો અવાજ આવતો હોય તો અડધા કંઈક ભૂલ થાય, અડધા તો બેભાન થઈ જાય, અડધા ઉલટી થઈ જાય, અડધાને ટીંગા ટોળી કરીને લઈ જાવ આપણે. સમજાણું? આપણે આટલા બધા ડરપોક છીએ, આપણા મનમાં આટલા બધા ડર નાખી દીધેલા છે. સમજાણું? અત્યારે તો તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું, પણ રાતે 3 કે 4 વાગે કે 5 વાગે હું તમને બોલો તો મને ન જોઈ શકતો, હું તમને ન જોઈ શકતો. ખાલી ઝાડુ બોલ્યો તો અડધા ભાગી જાય. સમજાણું? કારણ કે આપણે આટલા બધા ડરપોક છીએ. તો સ્વામીજી કહે છે કે નાનપણથી તે શક્તિશાળી વિચારો. કેવા વિચારો? શક્તિશાળી વિચારો બાળકોના દિમાગમાં પ્રવેશ થવા દો તો આજે ભારત દેશથી મહાન બનશે. ત્રીજો મુદ્દો એકાગ્રતા. શું છે? એકાગ્રતા. સ્વામીજી કહે છે કે 2 છોકરા ને 2 છોકરીઓ છે. એક છોકરો છે કે એક છોકરી છે એનો ક્લાસમાં પહેલો નંબર આવે, બીજો છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં છેલ્લો નંબર આવે. એની પાછળનું કારણ શું? હું જ્યારે નવો શિક્ષક તરીકે લાગ્યો ને 11-12માં, બરાબર, શિક્ષકોને કેવું હોય કે છોકરો ન મળતો એટલે તરત ગુસ્સો, સીધો લાફો ઠોકી દેવો. તો હું છેલ્લી બેન્ચે લાવવાનો તો કામ લીટોડા કરતો સીધો એક લાફો ઠોકી દો. સમજાણું? જે સત્ય ઘટના છે આપણું કામ ફાટા ટૂંકો, બરાબર. તો પછી સ્વામીજીના જેમ જેમ પુસ્તકો વાંચે પછી મને ખબર પડી કે કોઈ વિદ્યાર્થીના 0 માર્ક આવે કે નાપાસ થાય છે એનું કારણ શું? તો સ્વામીજી કહે છે કે જે વિદ્યાર્થી કે જે છોકરી કે છોકરીનો છેલ્લો નંબર આવે છે એનું કારણ શું છે? કારણ કે એની પાસે શું નથી? એકાગ્રતા નથી. તો એકાગ્રતા છે એ કિંમતી વસ્તુ છે. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે એકાગ્રતા જીવનનું સારભૂત તત્વ છે. સ્વામીજી ત્યાં સુધી કહે છે કે અમીર માણસ અને ગરીબ માણસ છે. અમીર માણસ એની પાસે એકાગ્રતા વધારે છે, ગરીબ માણસ એની પાસે એકાગ્રતા ઓછી છે. સફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા વધારે છે, નિષ્ફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા ઓછી છે. તો એકાગ્રતા જીવનનું સારભૂત તત્વ છે. તો એકાગ્રતા વધારી કઈ રીતે શકાય? તો આપણે એક પ્રયોગ કરીએ. તૈયાર બધા? હા કે ના? બધા ડટ્ટા બેસો. હાલો, તમારો હાથ છે ને અહીંયા રાખો. 3 પ્રયોગ કરવાના છે 1 જ મિનિટ. બરાબર? તમારો હાથ અહીંયા રાખો. તમારો ડાબુ નસ કરો. તમારો ચહેરો આ બાજુ છે, તમારો ડાબુ નસ કરો આ બાજુ છે, ડાબુ નાક આ બાજુ છે, બરાબર. તમારું ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે એ જોવાનું છે. અહીંયા હાથ રાખો. 1 જ સેકન્ડમાં ખબર પડશે ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે. કોઈને આવે છે ડાબા નાક પછી શ્વાસ? કોઈ નહીં કહેવાનું. ચાલો હાથ એટલા રાખો. પહેલો પ્રયોગ પૂરો. બીજો પ્રયોગ ફરીથી અહીંયા હાથ રાખો. તમારું જમણું નસ કરો આ બાજુ છે, જમણું નાક આ બાજુ છે. જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? હાથ ઊંચા કરો. ઘણા બધાને. ખૂબ સરસ.
બરાબર, બીજો પ્રયોગ પૂરો, ત્રીજો પ્રયોગ ફરીથી યાદ રાખો. તમને જે જીવનમાં પહેલી વાર ખબર પડી છે કે નાકમાંથી અલગ અલગ શ્વાસ આવે, બરાબર. એટલે તમને આજે અત્યારે એવું થશે કે આપણે ખાલી જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ, બરાબર. ખેર કાંઈ વાંધો નહીં, આ યાદ રાખો. હાલો થોડીક જ વારમાં કાર્યક્રમ પૂરો થઈ જાય. આ યાદ રાખો, રટ્ટા બેસો બધા. આ યાદ રાખો, બંને નાકમાંથી કેટલા બહેનો ભયાનક શ્વાસ આવે છે, બંને નાકમાંથી ઘણા બધા. ખૂબ સરસ. કાંઈ વાંધો નહીં. ઘરે જ્યારે એકલા બેઠા હોય ને ત્યારે તો તમે બધા આજુબાજુ જોયા કરો છો કે આને આટલું ચોકડું તો હું આટલું ચોકડું, પણ ઘરે જ્યારે તમે એકલા બેઠો ત્યારે તપાસ કરજો. પહેલો જે પ્રયોગ કર્યો, ડાબા નાકમાંથી શ્વાસ આવતો, તમારું ડાબુ નાક આ બાજુ છે. ડાબા નાકમાંથી જે બહેનો ભાઈનો શ્વાસ આવતો કોઈ હાથ ઊંચો નતો કર્યો, પણ ડાબા નાકમાંથી શ્વાસ આવતો એનો મતલબ એમ છે કે તમારું શરીર થાકી ગયું છે. કેવું છે? તમારું શરીર થાકી ગયું, તમારા શરીરને આરામ કરવાની જરૂર છે. બરાબર. તમે 11 વાગે આવ્યા અને પછી ભણવામાં માંડ કંટાળો આવતો તો સાહેબ ઘણી બધી મહેનત કરતા હોય, મેડમ ઘણી બધી મહેનત કરતા હોય, બોર્ડ ઉપર લખાવતા, પણ આપણે કાંઈ રસ હોય નહીં, અંદર ફરાઈને ભણતા હોઈએ. પણ ધ્રુપકા શાળામાં તો એવું નથી, બધા બહુ હોશિયાર છે. હું તો દર અઠવાડિયે એકવાર તો છાપો જાહેરાત જોઉં જ છું હમણાં ધ્રુપકા શાળાની. એટલે બહુ જોરદાર કામ હાલે છે અહીંયા. પણ બીજી બધી શાળા હોય પરાને ધક્કા કાઢી હાલતી હોય ને માંડમાં હાલતું હોય અંદર. તો ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય તો તમારું શરીર થાકી ગયું છે, પણ ધ્રુપકા શાળાનું નામ આવે છે એનો મતલબ એમ છે કે તમે બધા શક્તિશાળી છો. એટલે આ તમારો પહેલો પ્રયોગ શું થઈ ગયો? ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું શરીર થાકી ગયું છે. આજે રાતે જ્યારે તમે હુવા જાવ ને ત્યારે ઘડી કાંઈ હાથ રાખજો, તમારા ડાબા નાકમાંથી શ્વાસ આવતો હશે. પછી જમણા નાકમાંથી શ્વાસ આવતો, તમારો જમણું નાક આ બધું છે. બીજો જે પ્રયોગ કર્યો, જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, મોટા ભાગના બહેનો ભાઈઓ હાથ ઊંચો કરેલો, એનો મતલબ એમ છે કે તમારું શરીર અત્યારે કેવું છે? શક્તિશાળી છે. કેવું છે? શરીર અત્યારે શક્તિશાળી છે. કામ કરવાનો સમય છે, આરામ કરવાનો સમય નથી. શિક્ષક કે મેડમ દાખલા ગણતો હોય બોર્ડ ઉપર, ત્યારે દાખલા ગણવાના છે. આપણે બધા શું કરીએ? મોટા ભાગે તમે બધા હોશિયાર છો, બરોબર, મારી કરતા પણ. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય? જે પેન આપ્યું હોય ને એ પડી રહેવા દે. પેન છે એની કાંઈ મંદિરમાં રાખીને પૂજા નથી કરવાની. અંદર સરકારે જે તમને પેન ને નોટબુક આપી છે ઉપાડીને શિક્ષક કે મેડમ દાખલો ગણવાનો ત્યારે ગણવાનો છે. આપણે આટલું નથી કરતા, આપણે એ પણ નથી તાણતા, અંદરનો દોડતા, પછી આપણે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. તો જે તમને પેન આપેલી છે, જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, જ્યારે કામ કરવાનો સમય છે ત્યારે આરામ કરવાનો નથી. સમજાણું સ્વામીજી તો ત્યાં સુધી કહે છે ઇટ ઇઝ બેટર ટુ વેર આઉટ ધેન રસ્ટ આઉટ. બીજા માટે થોડુંક પણ સારું કાર્ય કરીને ઘસાઈ મળવું વધારે સારું છે, પડ્યા કટાઈ જવા કરતા. બરાબર. તો મોટા ભાગના માણસો આ દેશમાં સૌથી મોટો રોગ શું છે ખબર? આ દેશમાં સૌથી મોટો રોગ છે કે હું રાતોરાત કરોડપતિ થઈ જાઉં કાંઈ કર્યા વગર. હું સવારે જાગું, મારા જે ખાટલો છે એની બાજુ 1 કરોડ રૂપિયા પડે, આખા ગામને દેખાડું હું કરોડપતિ સમજાણું. આ દેશમાં અત્યારે આ રોગ છે, બધાને કરોડપતિ થઈ ગયો છે કાંઈ કામ કર્યા વગર. બધા કામ કર્યો છે આ દેશમાં, કોઈને કામ જ નથી કર્યું. સ્વામીજી કહે છે કે આ દુનિયાનો સૌથી મોટામાં મોટો રોગ છે, આ રોગ પછી આપણે બહાર નીકળવાનું છે. બધે એમ છે કે હું જો કામ કરીશ તો બીમાર પડીશ. પાડો જોયેલો છે? પાડો પાણી પડ્યો હોય ને, જોયેલો છે કે નહીં? દાવનગર જોયો છે. શહેરમાં કોઈને પૂછે કે દૂધ ક્યાંથી આવે? દૂધ અમૂલની થેલીમાંથી આવે. એ લોકોને ખબર નથી કે ગાયને ભેંસ દૂધ આપે છે ત્યારે જે અમૂલની થેલીમાં જાય છે. પણ તમે ગામડામાં જોશો તો કેટલા બધા તો ગાયને ભેંસ દોતાય આવડતી હશે, બરાબર? હા કે ના? કેટલા બધા ગાય ભેંસ દોતા આવડે છે? ઘણા બધા. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો કાર્યક્રમમાં પાછા આવો. હાલો કાર્યક્રમમાં પાછા આવો, આપણી પાસે સમય ઓછો છે. તો શહેરમાં ખરાબ હાલત છે, એને એવું કોને પાડો તો એમ કે વોટ ઇઝ પાડા. શહેરમાં બધી માથાકૂટ છે સમજાણો. અને હું શહેરમાં કાર્યક્રમ જ કરતો, કારણ કે ઓલા બધા મારે એમ માથું કરવા હું બોલે છે સમજાણું. પણ ગામડામાં કામ કાંઈ પણ કહું ને, પોટલો કહું તો તરત ખબર પડે, પાડો કહું તો તરત ખબર પડે. હું કામ કે તમે બધા નાનપણથી મોટા ત્યાં એ જ જોયેલું છે. તો પાડો એવું કરે, પાણીમાં પડ્યો કે નહીં? પાડો જિંદગીમાં કદી બીમાર ન પડે. સ્વામીજી કહે છે કે આપણે જાનવર નથી, વી આર નોટ ધ એનિમલ્સ. આપણે એવું જીવન નથી જીવવાનું, આપણે માણસ છીએ, આપણે કામે કરવાનું છે. જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, શિક્ષક કહે કે દોડો તો દોડવાનું છે, બરાબર? બેસી નથી રહેવાનું. શિક્ષક કહે કે દાખલો ગણો તો ગણવાનો છે. આપણે પેન ઉપાડીને લીટો નથી કરતા. તમને ઘણી વાર એમ થાય કે આ શિક્ષક આ મેડમ છે ને આપણે કાંઈ ભણાવતા નથી. તમને એમ થાય કે આ શિક્ષક કે મેડમની પાસે બધી જોવાય છે. પણ તમે જિંદગીમાં કોઈ વિચાર્યું છે કે શિક્ષણ એટલે શું? શિક્ષણ ઉપર આખો કાર્યક્રમ અલગ થઈ શકે, આવડેલો સમય નથી. શિક્ષણ 2 રસ્તા છે. કેવા છે? એક રસ્તો નથી. તમે 1 ડગલું આવશો તો શિક્ષક 10 ડગલા આવે છે. તમે 2 ડગલા આવશો તો શિક્ષક 20 ડગલા આવે છે. પણ તમે પહેલું ડગલું હાલો તો ખરી? મોટાભાગે આપણે પહેલું ડગલું પણ હાલતા નથી. તમને અહીંથી શિક્ષક હોમવર્ક આપે, બરાબર? ઘરકામ આપે,
તમે બધા આવું કરો સાંજે 5 વાગે શાળા પૂરી થાય ને એટલે સીધા ઘરે જઈને સીધા થેલાનો ભાગ કરો પાકિસ્તાનમાં સમજાણું પછી બીજા આમ ફરવા હોય સાયકલ લઈને વયા જાવ ને દુકાને વયા જાવ સોડા પી લો બધું કરી નાખો મેચે જોઈ લે સમજાણું કે બીજા દિવસે 11 વાગે શાળાએ આવો ને ત્યારે 10:30 થેલો ગોતો કેમ જતો થેલો સમજાણું તમે એક પેન ઉપર રીટોય ન કર્યો કે બીજા દિવસે તમે શિક્ષક પૂછે કેમ ભાઈ કેમ બેન હોમવર્ક કર્યું ઘરકામ કર્યું ના કે મેં તો કાંઈ નથી કર્યું છોકરી હોય ને એ તો હજી થોડુંક કરે છોકરો કે કાંઈ બધી બધી સાહેબ હું કરશે એક લાખો વાંચે ને ઠંડી એવા ખાતો આપણે બીજું એટલે કારણ કે છોકરી હોય ને મેં મારી જિંદગીમાં જોયું મેં મારી જિંદગીમાં જેટલી છોકરીને 1 લાખો કર્યો ને પછી મારી છોકરીને કોઈ જિંદગીમાં લાખો જ નથી બરાબર કારણ કે છોકરીઓને આત્મસન્માન બહુ પ્રિય આજે છોકરીઓ બધા ક્ષેત્રમાં આગળ છે કારણ કે છોકરીઓને આત્મસન્માન બહુ પ્રિય એને એમ હોય કે શિક્ષકે મને 1 વાર લાખો કર્યો ને તો હવે મારી જિંદગીમાં બધી લાખો નથી ખાવ એ રાતે 2 વાગ્યાથી જાગશે ને હોમવર્ક પૂરું કરે છોકરાને એવું કાંઈ ને બધી 1 લાખો મળશે ને આરામથી ભાઈ બનતી વાંચો જાય સમજાણું તો છોકરા નવું એટલા માટે છોકરા પાછળ છે બધા કે છોકરા પાછળ કામ રહી જાય તેની પાછળનું કારણ છે કે દીકરીઓને આત્મસન્માન બહુ પ્રિય હોય છોકરાને આત્મસન્માન જેવું કાંઈ ન હોય તો એ તો મોજ આવું અંધારું છોકરા નવું હોય તો પછી તમને હોમવર્ક કરવાનું કે તો શિક્ષક તમારે આરતી ન ઉતારે કે ઓહો આ દીકરી તો કેટલી મહાન છે આ છોકરો તો કેટલો મહાન છે તો આની તો આરતી ઉતારવી જોઈએ બરાબર આનો હોમવર્ક જ નથી કર્યો એવું કોઈ શિક્ષક ન કરે જો એક શિક્ષક છે 30 વિદ્યાર્થી છે હાવ સાદું વિચારો તો 30 વિદ્યાર્થીના પેપર છે એ કોઈ શિક્ષક નહીં લખી શકે એ પેપર તમારે જ લખવાના છે પેપર જો તમારે લખવાના છે તો મહેનત એ તમારે જ કરવી પડશે અને જો મહેનત તમારે કરવી પડશે તો જાગવું પણ તમારે જ પડશે તો આ જ સમય છે અહીંથી કોઈ એક બેન ભાઈ હતા ભાઈને મેં કીધું કે ખુરશી લઈને આવો આજે ખુરશી લાવવાનું કીધું ને તો આમ છું મંતર થયો ને પેડીકમાં પ્રગટ થયો અંદરનું ધાતુ કીધું જેમ ખુરશી લઈને પ્રગટ થયો તો સ્વામીજી આ શું કીધેલું છે આ બેનર પડી ગયું એમાં હું કીધું કે વીર યુવકો શ્રદ્ધા રાખો કે તમારા સંવર્ધન મહાન કાર્ય કરવા માટે શોધે સ્વામીજી એવું શું કામ કીધું સ્વામીજી એમાં એવું ક્યાં કીધું કે વીર અમીરો વીર ડોસાઓ વીર ડોસીઓ વીર રાજકારણી એવું ક્યાં કીધેલું વીર યુવકો કીધેલું શું કામ કારણ કે હજી કઈ છોકરાને કીધું ને તો એ તો ગુરુ થયો ફટાફટ આવે હું કામ કારણ કે અત્યારે તમારું શરીર કેવું છે શક્તિશાળી છે કેવું છે શક્તિશાળી છે હજી તો હું તમને કહું ને કે આમેની દિવાલ અડી ના તો અડધા તો પગી જાય અડધા આવી જાય શું કામ કારણ કે અત્યારે તમારું શરીર કેવું છે શક્તિશાળી છે કેવું છે મજબૂત છે અત્યારે તમે જે ધારો કરી શકો 80 વર્ષના ડોહા થઈ જશો ત્યારે હું તમને કહું કે જવાની દિવાલ અડી ના હોય ત્યારે કે એ બાપા મને ન કહો ભાઈ 4 જણા તમને ટીંગા ટોળી કરીને લઈ જતા હોય સમજાણું જોડીમાં તમે જાતો હોય ત્યારે કાંઈ નવું કામ થતું નથી તો જે કાંઈ સમય છે અત્યારે જ કામ કરવાનું છે અત્યારે કામ કરવાની શરૂઆત કરશો તો એનું પરિણામ તમને ભવિષ્યમાં મળશે તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનું છે બરાબર પ્રોબ્લેમ જોયો પ્રોબ્લેમ પગ પડે તો શું થાય બગડે ને લાફો મારો શું થાય હાથ બગડે ને લોખંડનો થાંભલો છે ને લાફો મારો શું થાય ભાગે ને લોખંડનો થાંભલો કેવો છે મજબૂત છે કે પગલાનો પોચો છે તો તમારે બધા કેવા બનવાનું છે કે પગલા જેવા મજબૂત બનવાનું છે ને તો મજબૂત શરીર કેનાથી બને હાલો અવાજ નહીં મજબૂત શરીર કેનાથી બને કસરત કરવાથી બરાબર જો જ્યારે કાર્યક્રમ ચાલે છે 10 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ જાય તો કેટલા બધા વાતો કરે છે સ્વામીજી કહે છે કે આપણે મોટા ભાગની શક્તિઓ વાતો કરવામાં બગાડી નાખી છે જે અત્યારે વાતો કરશે ને એ બધા ભાઈબંધ કે બેનપણી કે જો હું કાલે આમ કરી નાખીશ બીજા દિવસે પ્રાર્થના સભા ભેગા થાય ને એને પૂછે ને ભાઈબંધ પૂછે ને કે કાલે તું એમ કરતો તે કે કાલની વાત છે સ્વામીજી કે એ લોકોના મન કેવો પોદલા જેવો એ જિંદગીમાં કાંઈ ન કરી શકે પણ જેના મન અતિશય શક્તિશાળી હોય એ પ્રચંડ ઈચ્છા શક્તિ ધરાવતો હોય તો આપણે એકાગ્રતામાં હતા તો ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું શરીર થાકી ગયું છે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું શરીર શક્તિશાળી છે અને છેલ્લો જે પ્રયોગ કર્યો બરાબર કે બે નાકમાંથી શ્વાસ આવતો હોય ઘણા બધા બહેનો ભાઈઓ હાથ ઊંચો કર્યો તો એનો મતલબ છે કે તમારું મન અત્યારે એકાગ્ર છે તો એક જ પરીક્ષા હોય એક જ વર્ગખંડ હોય એક છોકરો કે છોકરીનો પહેલો નંબર આવે એક છોકરો કે છોકરીનો છેલ્લો નંબર આવે તો જેનો પહેલો નંબર આવે છે એની એકાગ્રતા શું છે વધારે છે જેનો છોકરો કે છોકરીનો છેલ્લો નંબર આવે છે એની એકાગ્રતા કેવી છે ઓછી છે જેના બે નાકમાંથી શ્વાસ આવતો હોય બરાબર જે પહેલો નંબર આવતો હોય છોકરા છોકરીનો એના બે નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો હોય 8 કલાક કે 10 કલાક જેનો છેલ્લો નંબર આવતો હોય 0 માર્ક આવતો હોય બરાબર તો એના બે નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો હોય 5 મિનિટ 10 મિનિટ તો સ્વામીજી શું કહે છે કે આ સમય વધારી શકાય કઈ રીતે નાડી શુદ્ધિ કરીને કેનાથી નાડી શુદ્ધિ કરીને હવે નાડી શુદ્ધિ શું છે તો આ બધા જે શિક્ષકો બેઠા છે આમ તો તમારી શાળા બહુ મહાન છે પણ આ બધા શિક્ષકો બેઠા છે તમને કુંભક પૂરક રેચક કરાવે છે ને હા કે ના હું જે દિવસે 4 દી પહેલા સોમવારે મળવા આવ્યો ત્યારે તમે બધા પ્રાર્થના સભામાં બેઠા હતા બરાબર પ્રયોગ વિજ્ઞાનના પ્રયોગ ચાલતા હતા બાકસની પેટી વાળા તો
જે કુંભકપૂરક રેચક છે એ તમે બધા કરો જ છો, પણ એ થોડી વૈજ્ઞાનિક પદ્ધતિથી. તમને એમ થાય કે આસામાં નવરા લાગે, કુંભકપૂરક રેચક જ કરાવશે, દરરોજ પ્રાપ્ત બીજું કાંઈ નવું કરાવતા જ નથી. પણ એવું નથી. કુંભકપૂરક રેચક આખી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એ જો તમે કરો તો તમારું આખું જીવન બદલાઈ જાય. તો તમે બધા તૈયાર છો? હા કે ના? તો કરતા જ રહેશો. હાલો હાલો, જમણો અંગૂઠો નહીં, જમણા નાક ઉપર રાખો. જમણો અંગૂઠો જમણા નાક ઉપર રાખો. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે 4 સેકન્ડ માટે. બધા શ્વાસ લેશે બરાબર ડાબા નાકથી. પછી બે નાક બંધ. પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો. પછી જમણા નાકથી શ્વાસ લેવાનો. પછી બે નાક બંધ. પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો. આ એક માળા પૂરી થઈ. કેટલી? આવી 4 માળા કરવાની. કેટલી? તમને એમ થાય કે આવું કામ કરવાનું. આપણે વિદ્યાર્થી છે, આપણને પ્રશ્ન થવો જોઈએ. તો તમે બધા સવારે શાળાએ આવ્યા કે નહીં? અત્યારે થોડીક વારમાં શાળા છૂટશે એટલે તમે ઘરે જશો કે નહીં? આ તમારી શાળામાં બાજુમાં રોડ છે કે નહીં? રોડ ઉપર હું હાલે? જો અત્યારે કાર્યક્રમ આવતો તો ઘણા બધા ખટારા અને ટ્રક ને એવું બધું પસાર થયું કે નહીં? એ બધા શું ઉડાડે? ધૂળ ઉડાડે? એ ધૂળ તમારે ક્યાં જાય? નાકમાં જાય? નાકમાંથી ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. ક્યાં જાય? કરોડરજ્જુમાં. કરોડરજ્જુમાં જાય એટલે કરોડરજ્જુમાં જે ધૂળ જમા થઈ જાય એટલે તમારી એકાગ્રતા ઘટી જાય. જો તમે ખાલી 4 વાર નાડી શુદ્ધિ કરો, એક વાર નાડી શુદ્ધિ કરવામાં 24 સેકન્ડ લાગે. કેટલી? 24 સેકન્ડ. 4 વાર નાડી શુદ્ધિ કરવામાં 1 મિનિટ ને 36 સેકન્ડ, 96 સેકન્ડ લાગે. એટલે 1 મિનિટ ને 36 સેકન્ડ થાય. જો તમે તમારા જીવનમાં 1 મિનિટ ને 36 સેકન્ડ આપી શકો, અને અંતઃ પ્રાણાયામ કહેવાય. શું કહેવાય? અંતઃ પ્રાણાયામ. કારણ કે તમે શ્વાસથી છાતીની અંદર રોકી નાખો છો. એક બહિઃ પ્રાણાયામ, એને શ્વાસ બહાર રોકવાનો હોય. તો ખાલી 4 જ વાર કરવાનું. તમારામાંથી કોઈ છોકરા છોકરી એમ થાય કે હું રાતોરાત ચાલો નંબર લેવો એટલે 200 વાર કરી નાખે, 300 વાર કરી નાખે, એમ નહીં. 4 જ વાર કરવાનું. શું કામ 4 વાર? કારણ કે તમે વધારે વાર કરો તો તમારું શરીર ગરમ થઈ જાય. એ તમને હજી ખબર ન હોય. ખાલી 4 જ વાર કરવાનું. ક્યારે કરવાનું? તો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં. તમને એમ થાય કે આ બે સમય જ કામ, એની સિવાય હું કામ નહીં, અત્યારે તો બપોરનો સમય છે, અત્યારે હું કામ નહીં. તો સ્વામીજી કહે છે કે આ બે સમય એવા છે, સવારે 4 થી 8 અને સાંજે 6 થી 8. એમાં આ દુનિયાની વસ્તી 800 કરોડ છે. કેટલી? 800 કરોડ છે. આખા ભારતની વસ્તી 140 કરોડ છે. આખા ગુજરાતની વસ્તી 7.5 કરોડ છે. આખા ભાવનગર જિલ્લાની વસ્તી 20 લાખ છે. બરાબર? તમે જિલ્લામાં આવો, ભાવનગર શહેરની વસ્તી 7.5 લાખ છે. તો આ બે સમય એવા છે જ્યારે બે નાકમાંથી શ્વાસ આવતો હોય. જો આ બે નાકમાંથી શ્વાસ આવતો એનો તમે સાચો ઉપયોગ કરો ને તો તમારો એકાગ્રતા વધે. કેટલી વધે? તમને એવો પ્રશ્ન થવો જોઈએ. તો 21 દિવસ કરો તો 5% વધે. કેટલી વધે? 5% વધે. 6 મહિના કરો તો 10 થી 15% વધે. 12 વર્ષ કરો તો તમારી મેધાશક્તિ અપ્રતિમ થઈ જાય. તમને દુનિયામાં કોઈનો હરાવી જાય. સ્વામીજી છે એ સંન્યાસી હતા. એના ખિસ્સામાં 1 રૂપિયો નહોતો. આજે બધાને પૈસાદાર બની જાવ છે, અમીર બની જાવ છે. પણ હું તમને એક સાદું ઉદાહરણ આપું. સ્વામીજી હતા એના જીવનમાં 1 રૂપિયો નહોતો. બરાબર? એની પાસે બેંક બેલેન્સ નહોતું, બેંક એકાઉન્ટ નહોતું, જમીન નહોતી, જાયદાદ નહોતી, કાંઈ નહોતું. ખિસ્સામાં 1 રૂપિયો. કારણ કે સંન્યાસી હતા. તો સ્વામીજીની જન્મ જયંતિ આજે દુનિયાના મોટા ભાગના 180 થી વધારે 186 દેશો છે. એમાંથી મોટા ભાગના મુસ્લિમ દેશો ઉજવે. હું કામ? કારણ કે સ્વામીજીના વિચારો કેવા હતા? શક્તિશાળી હતા. બરાબર? તો આપણે શક્તિશાળી વિચારો કઈ રીતે બની શકે? તો તમારા મનને એકાગ્ર કરીને. તમારા 8મા ધોરણમાં કેટલા બહેનો ભાઈઓ છે? 8મા ધોરણની વિજ્ઞાનની ચોપડીમાં એક પ્રયોગ આવે છે કે જ્યારે સૂર્ય હોય ને, સૂર્યની પાસે બિલોરી એટલે સૂર્યના કિરણો જ્યારે હોય ને ત્યારે હાથ હેઠળ બિલોરી કાચ રાખવાનો. બરાબર? અને નીચે કાગળિયું રાખો. તો બિલોરી કાચ શું કરશે? સૂર્યના બધા કિરણો ભેગા થઈ જશે ને કાગળિયું બળશે. તો સ્વામીજીએ કીધું કે માણસનું મન છે ને અતિશય શક્તિશાળી છે. તો આપણને આપણા મનનો ઉપયોગ કરતા આવડતો નથી. આપણે ડાબું નાક, જમણું નાક અને બે નાકમાંથી શ્વાસ આવતો એ તમને આજે પહેલી વાર ખબર પડી. મન એકાગ્ર હોય ત્યારે બંને નાકમાંથી શ્વાસ આવે એ પણ આપણને ખબર પડી. અને મન એકાગ્ર કઈ રીતે કરી શકાય? તો નાડી શુદ્ધિ કરી દે. નાડી શુદ્ધિ કર્યા પછી કેમ હાથ રાખવાનો? આમ હાથ રાખવાનો. કેમ હાથ રાખવાનો? આમ હાથ રાખવાનો. ગોઠણ ઉપર હાથ રાખવાનો. તમે જે બેઠા છે એને સુખાસન કહેવાય. કારણ કે આમાં તમને દુઃખ પડતું નથી. હાથ ગોઠણ ઉપર રાખવાનો અને આંખ બંધ કરવાની. આંખ બંધ કરીને શું કરવાનું? આંખ બંધ કરો. આ બધા આંખ બંધ કરીને શું કરવાનું? તો તમારે જોવાનું છે. શું જોવાનું છે? તો તમને કેવા વિચારો છે? સારા વિચારો આવે છે, ખરાબ વિચારો આવે છે, ભાઈબંધને મળવાના વિચાર આવે છે, બહેનપણીને મળવાના વિચાર આવે છે, જમવાના વિચાર આવે છે, લસણપટ્ટી ખાવાના વિચાર આવે છે, સાયકલ હલાવવાના વિચાર આવે છે. જે કઈ વિચાર આવતો હોય ખાલી 2 મિનિટ કરવાનું. કેટલું? 2 મિનિટ. ખાલી દરરોજ 2 મિનિટ એટલું કરો. તમારે ખાલી વિચાર જોવાના છે. બરાબર? દરરોજ બધા આંખ ખોલી રાખો. ખાલી દરરોજ 2 મિનિટ એટલું કરો અને નાડી સુધી 1 મિનિટ 36 સેકન્ડ કરો. તો 5 મિનિટમાં થોડી છે. બહુ ઉતાવળ ન કરો. પછી આ કાર્યક્રમ કેવી થશે એ કઈ ખબર નહીં. બરાબર? તો જ્યારે 2 મિનિટ તમે ધ્યાન કરશો આવી રીતે અને 1 મિનિટ 36 સેકન્ડ નાડી શુદ્ધિ કરશો તો તમારી એકાગ્રતા ફટાફટ વધશે.
કેટલી વચ્ચે તો હું તમને એક ઉદાહરણ આપું, 2 ઉદાહરણ ફટાફટ આપી દઉં. તો સ્વામીજી એકવાર બેઠા હતા અલવરમાં, અલવર રાજસ્થાનમાં આવ્યો. અલવરના રાજા સામે હતા, એ ઊભા થાય. રાજા હોય એટલે તમારે આચાર્ય સાહેબ છે તેને ઘણા બધા માણસો મળવા આવતા હોય, તો રાજાને ઘણા બધા માણસો મળવા આવતા હોય. તો રાજા સામે ઊભા હતા, સ્વામીજી આ બેઠા હતા. સ્વામીજીએ પહેલું પુસ્તક લીધું, 1 પાનું 2 પાના બધા પાના ફેરવ્યા અને પુસ્તક હેઠું વાંચ્યું. બીજું પુસ્તક લીધું, 1 પાના 2 પાના 3 પાના ફેરવ્યા અને બધા પાના ફેરવીને હેઠું પુસ્તક. ત્રીજું પુસ્તક લીધું ને ત્યારે રાજા સામેથી ચાલીને આવતા હતા. રાજાએ પૂછ્યું કે સ્વામીજી તમે શું ગોતો છો, મને કે હું તમને મદદ કરું. તો સ્વામીજી કીધું હું કઈ ગોતતો નથી, હું તો પુસ્તક વાંચું છું. તો રાજા વિચારવા પડી કોઈ માણસ એટલું ઝડપથી પુસ્તક કઈ રીતે વાંચી શકે. તો સ્વામીજી કહે છે કે તમને એવું લાગતું કે હું ખોટું બોલું, આ 2 પુસ્તક તમે હમણાં તમારી આંખ સામે વાંચીને જા, એમાંથી પ્રશ્ન પૂછો. રાજાએ જેટલા પ્રશ્ન પૂછે ને સ્વામીજીએ જવાબ આપ્યા એમને, પણ કયા પાનામાં, કઈ લીટીમાં, કયા ફકરામાં કયો શબ્દ લખેલો છે એ કહી દીધું, પાના નંબર સહિત. રાજા વિચારવા પડી કોઈ માણસ એટલું ઝડપથી પુસ્તક કઈ રીતે વાંચી શકે. ત્યારે સ્વામીજી કહે કે જ્યારે હાવ નાનું બાળક હોય, પહેલા બીજા ધોરણમાં આવે ને શાળાની અંદર, ત્યારે શિક્ષક એને પાટીની અંદર ક ખ ગ લખતા શીખવાડે. હું લખતા શીખવાડ્યા? ક ખ ગ લખતા શીખવાડ્યા. અને ત્યારે વિદ્યાર્થીઓને ક ખ ગ લખવામાં તે તકલીફ પડતી હોય, પણ એ જ વિદ્યાર્થી જ્યારે ત્રીજા ચોથા ધોરણમાં આવે ને ત્યારે શિક્ષક એને આખો શબ્દ લખતા શીખવાડે કે રમે છે, ભમે છે, દોડે છે, હાકે ના. એ જ વિદ્યાર્થી જ્યારે 7મા 8મા ધોરણમાં આવી જાય ને ત્યારે મોટા મોટા નિબંધ લખે, આખું વાક્ય એક સાથે લખી શકે, હું શાળાએ જઈ રહ્યો છું, મારા પિતાનું નામ આ છે, હાકે ના. સ્વામીજી કહે છે કે આ દુનિયાની અંદર 95 થી 98% માણસો છે ને એ પોતાનું મન ખાલી આટલું એકાગ્ર કરી શકે છે, એનાથી વધારે કરતા નથી. પણ સ્વામીજી કહે છે કે આ તો હજી શરૂઆત છે. જો તમે તમારું મનને વધારે એકાગ્ર કરો તો એક સમય એવો આવે કે તમે 1 સેકન્ડમાં આખું પાનું વાંચી શકો. 1 સેકન્ડમાં. આ સત્ય ઘટના છે. મેં તમને કીધું હું 8 વાર નાપાસ થયો. આ હું 2009 ની વાત કરું છું. 2014 આખા ગુજરાતમાં મારો નંબર આવ્યો, બરાબર. તો આ શિક્ષક કેને કારણે બન્યું? એકાગ્રતાને કારણે. કેને કારણે બન્યું? એકાગ્રતાને કારણે. અને ઈ જ્યારે મારો નંબર આવ્યો, બરાબર, ઈ જ્યારે મારો નંબર આવ્યો પછી તમારા ભાઈબંધોએ નક્કી કર્યું કે આજે સ્વામીજીનો સંદેશ છે ગામડે ગામડે પહોંચે, જેથી કરીને વિદ્યાર્થીઓ ફાયદો બહેનો હોય એને ફાયદો થાય, બરાબર. 5 મુદ્દા આપણે નથી લેતા, એક આદર્શ, 6નો મુદ્દો લઈ લો. 4થો મુદ્દો આદર્શ છે, ચારિત્ર ઘડતર પછી જીવનમાં મુક્તિ, બરાબર. સમય તમારો થઈ ગયો છે એટલે આદર્શ એટલે શું? તો આદર્શ એટલે એક રસ્તો. શું થાય? એક રસ્તો, બરાબર. જ્યારે તમે પહેલા બીજા ધોરણમાં આવો ને ત્યારે તમારા મમ્મી પપ્પા તમને મૂકવા આવતા હોય, હા કે ના? પણ જેમ તમે ત્રીજા ચોથા ધોરણમાં કે 5મા 6મામાં આવો ત્યારે તમારા મમ્મી પપ્પા તમે શું કે તમારા ભાઈબંધ બહેનપણી સાથે બી શું કામ? કારણ કે તમે શાળાનો રસ્તો જોયો કે નહીં? તમને ખબર હોય કે તમારા ઘરેથી જ્યારે તમે નીકળો ત્યારે જમણી બાજુ વળવાનું, ડાબી બાજુ વળવાનું, હા કે ના? તો સ્વામીજી કહે છે કે 2 છોકરા કે 2 છોકરી છે, એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ છે, બીજા છોકરા કે છોકરીના જીવનમાં આદર્શ નથી. તો સ્વામીજી કહે છે કે જેના જીવનમાં આદર્શ છે ખાલી 500 ભૂલ જ કરશે. કેટલી ભૂલ કરશે? 500. અને બીજા છોકરો કે છોકરી છે જેનો જીવનમાં આદર્શ નથી 50,000 ભૂલ કરશે. કેટલી ભૂલ કરશે? 50,000 ભૂલ કરશે. સ્વામીજી શું કહે છે કે માણસનું જીવન કેવું છે? સાવ નાનું છે. કેવું છે? સાવ નાનું છે. માણસ જો આખી જિંદગી ભૂલ કર્યા કરે તો એ સફળતા મેળવી શકે નહીં. તે એક ઉદાહરણ આપું. તમારી જેમ જ તે સરકારી શાળામાં એક છોકરો ભણતો હતો કાણોદરની અંદર, પોરબંદરમાં કાણોદર ગામ છે, અને એ છોકરો ભણતો હતો. પહેલેથી જ તે અતિશય ગરીબ મા બાપના ઘરે એનો જન્મ થયો હતો. એને ખબર હતી કે જો મારે ગરીબીમાંથી બહાર આવવું તો મારે ભણવું પડશે. એ બીમાર હોય ને તાવ આવતો તો એટલે શાળાએ જાય. 1 થી 8 ધોરણમાં એક કાર્યક્રમ થયો વખતે એને ખબર પડી કે આ કોઈક સાહેબ લાગે છે. સાંજે ઘરે ગયો તેના માસી આવ્યા હતા. એના માસીએ કીધું તારી શાળામાં કઈ કાર્યક્રમ હતો? તેને કીધું હા. તને ખબર છે તારી શાળામાં કોણ આવ્યું હતું? કે ના ના. તારી શાળામાં કલેક્ટર આવ્યા. કોણ આવ્યા હતા? કલેક્ટર. તે છોકરા કલેક્ટર એટલે કોણ? તો એના માસી એવું છે કલેક્ટર એટલે જિલ્લાનો રાજા. તો તમારી જેટલો છોકરો હતો એને આદર્શ નક્કી કરી નાખ્યો કે મારે જીવનમાં શું બનવું છે. એને જીવનમાં નક્કી કર્યું મારે કલેક્ટર બનવું. શું બનવું છે? કલેક્ટર. એટલે એ 1 થી 8 ધોરણ સરકારી શાળામાં ભણ્યો. 9 થી 12 ધોરણ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભણ્યા પછી કોલેજમાં જ્યારે ગયો ને ત્યારે એને તૈયારી શરૂ કરી દીધી. જ્યારે પરીક્ષા દેવાનો હતો ને ત્યારે એનો એક્સિડન્ટ થયો, આખો લોહી લુહાણ થઈ ગયો. એનો એક જ હાથ બાકી રહ્યો. એક જ હાથ બાકી રહ્યો એટલે ઊભા થઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે તે મારો એક હાથ બાકી રહે છે. પાટાપિંડી કરાવી સીધો પરીક્ષા દેવા ગયો અને 1 થી 1000માં નંબર આવ્યો. સૌથી પહેલી નોકરી એના ભાવનગરમાં મળી. એનું નામ IPS સફીનસન. તમે સાહેબથી સાંભળેલું હશે. અત્યારે 3 વર્ષ એને ભાવનગરમાં નોકરી કરી, સૌરાષ્ટ્ર રિજનમાં. અત્યારે અમદાવાદમાં છે, બરાબર. ડીસીપી ઓફ ટ્રાફિક કંટ્રોલ પોલીસ, બરાબર, ટીસીપીમાં છે. તો કહેવાનો મતલબ એમ છે 22 વર્ષની ઉંમરે એને IPS ની એક્ઝામ પાસ કરી, ઇન્ડિયન પોલીસ સર્વિસીસ. તો બધા પત્રકાર હતા આખા ભારત દેશને ભેગા થઈ ગયા કે આ એક ચમત્કાર છે. તો આ એક ચમત્કાર નથી. સ્વામીજીએ શું કીધેલું છે કે જો તમે આદર્શ નક્કી કરેલો હોય, શું નક્કી કરેલું હોય? આદર્શ, તો તમે સાવ નાની ઉંમરમાં સફળતા મેળવી શકો. 22 વર્ષની ઉંમરમાં IPS બનવું કે ખેલ નથી. એની માટે દિવસ રાત મહેનત કરવી પડે. તો તમે બધા ફેરફદોડી ફરેલા છો? હા કે હા? ફેરફદોડી પડતો સામેવાળા નાત મેં કીધા તો શું થાય? કરી જાવ કે નહીં? તમે બધા રિક્ષા બસમાં બેઠેલા છો?
રિક્ષા બસમાં બેઠેલા હો, તમને ઊંઘ આવી જાય અને ઢાળ આવે તો શું થાય? પડી જાવ કે નહીં? તમે બધા ખોખો રમતા હો, ઝડપથી ગોળ ફરવો તો શું કરવું પડે? ઝડપથી ગોળ ફરવો તો શું કરવું પડે? બે છેડે ઝડપથી ગોળ ફરવું પડે કે નહીં? સીધા તો દોડી શકાય પણ ગોળ ફરવો તો શું કરવું પડે? જિલ્લા કક્ષાની રમત હોય ને ત્યાં બે છેડે થાંભલા આપેલા હોય, થાંભલાને પકડીને ગોળ ફરવું પડે. થાંભલાને પકડ્યા વગર ગોળ ફરો તો હેઠા પડી જાવ. તો સ્વામીજી કહે કે આદર્શને પકડી રાખવો પડે. શું પકડી રાખવું પડે? આદર્શને પકડી રાખો. જેમ તમે ફેરફતોડી ફરતી વખતે આગળવાળાનો હાથ પકડી રાખો, જેમ તમે રિક્ષા બસમાં બેઠો ત્યારે આગળની સીટનો દાંડીઓ પકડી રાખો, બરાબર? અને જેમ તમે ખોખો રમતા હો, ઝડપથી ગોળ ફરતી વખતે તમે જેમ થાંભલો પકડી રાખો એમ તમારે આદર્શને પકડી રાખવાનો છે. તમારે વૈજ્ઞાનિક બનવું હોય તો તમારો આદર્શ હોવો જોઈએ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, હોમી બાબા. તમારે ગાયક કલાકાર બનવું હોય તો દિવાળીબેન ભીલ, બરાબર? કા પછી ગીતાબેન રબારી, કિંજલ દવે, કા પછી હેમંત ચૌહાણ ગમે, બરાબર? તો તમારો આદર્શ હોવો જોઈએ. આદર્શ હોય તો તમે તમારા જીવનમાં ફટાફટ પ્રગતિ કરી શકો. તમે બધા કંટાળી ગયા છો, બરાબર? અને તમારો સમય થઈ ગયો તો આપણે કાર્યક્રમ એટલો જ રાખીએ. જય હિન્દ, જય ભારત. આપણે બધા બહેનો ભાઈઓને એક પુસ્તક મળશે. પુસ્તક મળ્યા પછી આપણે ફોટો પડાવશું, પછી તમે બધા છૂટા, બરાબર? પછી આ કોઈને રોકી નથી રાખવાના, પણ આપણે એક પુસ્તક આપશું, એ તમને પુસ્તક મળશે આ બધાને. અને શાળાના લાઇબ્રેરી સેટે મળે છે, જે નાના પુસ્તકો બધા વિદ્યાર્થીઓ વાંચી લે પછી મોટા પુસ્તકો આંખો બંધ. પુસ્તક પછી આમ હાથમાં ઊંચો એ ફોટો પડો કે તે રૂપે પડો. બધાને ઝડપથી પુસ્તક કે જે કંઈ તમારા હાથમાં હોય પહોંચાડી દો. ઝડપથી અંદરો અંદર વાતો નહીં. અવાજ ઓછો કરો, અવાજ ઓછો કરો. બાકી રહી ગયું હોય તો મળી જશે. ચિંતા ન કરો. કોઈને બાકી છે મળી જશે. ચાલ અવાજ નહીં, અવાજ ઓછો. ચલો વધારે કોઈ પાસે કોઈ રહી ગયો છેલ્લે વધી હોય તો મને આપી દો પછી.
બસ એ અવાજ ને આગળ ઊંચી કરો તો તમને દેખાય બધા મળી ગયા નહીં અરે જાગીએ જેવું ઘણા બધા